2018 દરમિયાનના જે બિલિયનર્સ હતા 100, એમાંથી 50 બિલિયનર્સ જોડે હું મીટિંગમાં બેઠો. હંગરીટોમાં એવું શું સ્પેશિયલ છે? આપણે બાકી બધા ઇવેન્ટ વાળા જેવું નથી કર્યું. ઇવેન્ટની આખી ઇન્ડસ્ટ્રીમાં એક જ વસ્તુ કે ઇવેન્ટ વાળા એટલે કમિટમેન્ટ આપે ને પૂરું ના. ઇવેન્ટ લાઈને જ તો તમે એક વાયરલ મોમેન્ટને કાયમી બિઝનેસ તરીકે કેવી રીતે થઈ? હવે એ કેમ થયું હતું? કારણ કે કોવિડ પછી આ પહેલો ઇવેન્ટ મોટો. બીજો 10 દિવસનો તદી ગુજરાતમાં નવરાત્રી સિવાયનો ઇવેન્ટ નથી થયો. હવે એ વસ્તુને અમે કેપિટલાઇઝ છે. કે જે આપણે જેન્ઝીને એટલી ગાળો આપીએ છીએ ને ઘણી વાર કે જેન્ઝી સમજતા નથી, આમ નહીં તેમ. જેન્ઝી એક વસ્તુ સમજે, પૈસા કરે. એમનું એટીટ્યુડ અલગ છે કે હોય તો આપણે વટતી રહી. તમે અમને અંગ્રેટોમાં છે ને કદી પૈસા બાબતે આખા ગ્રાઉન્ડનો ક્યાં છે ઝઘડો છે નો સર? મોટી બ્રાન્ડ હોય એને ના પાડવાની જ્યારે સ્થિતિ આવે ત્યારે સાહિલભાઈ કેવી રીતે નિર્ણય લઈ શકે કે ભાઈ આપકો કામ નહીં करना है हमारे साथ, फिर आप देखना. मैं कहा जब हम छोटे थे तब आपने हमको नहीं दी, अब जो हमारे साथ था इतना टाइम से हम उनको देख रहे हैं, हम क्या करें. કીર્તિભાઈ એવું છે કે ભાઈ જ્ઞાનનો ભંડાર. હું એમને હંમેશા કહું કે ભાઈ તમે ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના બચ્ચન. જ્યારે શાયદ આપણે બધા 2 વર્ષના હતા ને ત્યારે બી કીર્તિભાઈ સાંભળતા હતા. આજે 32 ના થયા તો બી કીર્તિભાઈ સાંભળે. એટલે એમની લેગેસી એટલી લાંબી. આજના જે યુવાનો છે જેને બિઝનેસ કરવો છે તો એવા લોકોને શાહભાઈનો શું સંદેશો હોઈ શકે? આમાં છે ને રણછોડદાસ કહીને ગયા હતા 3 ઇડિયટ્સ, કાબિલ બનો કામયાબી ઝક માર કે પીછે આવી. કેમ છો બધા? અત્યારે છે ને આમ સોશિયલ મીડિયાનો જમાનો છે. આમ ઇન્સ્ટાગ્રામ કહેવાય. એ કેટલા ગ્રામનું છે એ તો હવે ભગવાન જાણે, પણ કહેવાય ઇન્સ્ટાગ્રામ. આમ લોકો 24 કલાક રીલ જોતા હોય. હવે આ બધી રીલ જોતા હોય ને એમાં કોન્સર્ટની રીલ આવે એટલે ત્યાં આપણે આમ ધોવી જાય અને આપણને ખૂબ મજા આવે. પછી આમ સહેજ ઉપર ધ્યાન જાય ને એટલે હંગરીટોનું બોર્ડ વાંચવા જોવા મળે આપણને. તો આજે એક એવા વ્યક્તિ સાથે વાત કરવી છે કે ફૂડ ફેસ્ટ, ટેસ્ટ અને કોન્સર્ટમાં ઓલવેઝ બેસ્ટ, કે જે જોઈને આપણે બોલી જાય કે વાહ ભાઈ વાહ, એવા હંગરીટોના ફાઉન્ડર આપણી સાથે છે સાહિલભાઈ શાહ. થેન્ક યુ. ઉંમર નાની, હાઈટે નાની, પણ કામ ખૂબ મોટું. સાહિલભાઈ કેમ છો? સૌ પ્રથમ તો એકદમ મસ્ત મજા. ઇન્ટ્રોડક્શન જોરદાર, બહુ મજા આવી. ખૂબ બેસ્ટ ઇન્ટ્રોડક્શન આઈ ગોટ ટિલ ડેટ. બટ હા, બહુ જોરદાર. હા, છોટા પેકેટ બડા ધમાકા સમથિંગ કે ભાઈ બધાએ બહુ વાર કીધેલું છે મને. એ છે. યસ. ગોઠડી પોડકાસ્ટમાં આપનું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત છે, આવકારું છું. અને કહેવાય ને કે આમ રસમ સાવ જુદી અને રિવાજ અમારા નોખા, અમારે મન તો શબ્દો એ જ કંકુને ચોખા. તો શબ્દો વતી આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું ગોઠડી પોડકાસ્ટની આખી ટીમ વતી. થેન્ક યુ સર, થેન્ક યુ ફોર હેવિંગ મી. હંગરીટો જ્યારે નામ યાદ આવે એટલે બધા નામ કોન્સર્ટની સીધી વાઇબ જ આવી જાય. હંગરીટોની શરૂઆત ક્યારે થઈ હતી, કેવી રીતે થઈ હતી અને આ વિચાર કેવી રીતે તમને આવ્યો? સો હંગરીટો જ્યારે ચાલુ કર્યું હતું ને અમે, એના પહેલાં ભૂકડ્સ કહેવાતું હતું અને એ મારો કોલેજ પ્રોજેક્ટ હતો. ત્યાંથી અમે 2 વર્ષમાં કંઈક બીજું કરતા હતા ને પછી 2016માં મેમાં અમે હંગરીટો નામ આપ્યું એને. અને ઓનલાઈન કોમ્યુનિટી હતી. અમે ઇન્સ્ટાગ્રામ પર વસ્તુઓ નાખતા હતા કે ક્યાં જઈને શું ખાવું જોઈએ. તો એ બધી વસ્તુ અમે અમદાવાદની અરાઉન્ડનું બધું બતાવતા હતા. એટલે ત્યારે ફૂડ બ્લોગર કે એવું કંઈક શબ્દો ત્યારે નહોતા. પણ વી વેર ધ ફર્સ્ટ વન્સ કે ભાઈ સૌથી પહેલાં જેણે આ શરૂઆત કરી હતી અમે હતા. અને અમે જેટલા બી લોકો નવી જગ્યાએ જઈને ખાય તો અમે લોકોને બતાવતા હતા કે ભાઈ આ જગ્યાએ જઈને આ ડીશ ખાવી. એ કોમ્યુનિટી આવતા 2-2.5 વર્ષમાં ખાસી મોટી થઈ. અમારા 30,000 ફોલોઅર થયા 2018 વખતે. અને પછી અમે 2018માં પહેલી વાર હંગરીટો ફૂડ ફેસ્ટ કર્યું અને ત્યારથી લોકો અમને લાઈવ એક્સપિરિયન્સ વાળી કંપની તરીકે વધારે ઓળખે. અને પછી આગળની જર્ની તો આપણે ડિસ્કસ કરીશું કે શું થયું. જી, હંગરીટો આમ નામ સૌના હૈયે છે ખરા, પણ હંગરીટો નામ પાછળનું રહસ્ય શું છે? સો હંગરીટોની પહેલાં અમારી કંપનીનું નામ ભૂકડ્સ હતું.
અચ્છા એ ટેક પ્રોડક્ટ હતું જેમાં અગેન જેવી રીતે હું કહું છું કે ભાઈ ક્યાં જઈને શું ખાવું ને એ બતાવતા હતા. ઇન્સ્ટાગ્રામની એપ હતી, જે રીતે ટિન્ડરની એપ હોય ને, રાઈટ સ્વાઇપ કરો લેફ્ટ સ્વાઇપ કરો, એવી અમારી એપ હતી. ઓકે હવે એ એપ 2 વર્ષ અમે ચલાવી, પણ એનું રિસ્પોન્સ યુઝર પ્રત્યે બહુ સારું હતું, પણ પછી નહોતું. ઓકે એ એપ જ્યારે અમે બધાને પીચ કરતા હતા ને, તો આઉટ ઓફ ગુજરાત ગયા, અમે બોમ્બે, દિલ્હી, અલગ અલગ જગ્યાએ જતા, ત્યાં બધા એવું કે ભૂક્કડ તો ગાલી હોતા. અચ્છા આપણા સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં કે આ બધી જગ્યાએ છે ને, ભૂક્કડ કોઈને કહી દો ને તો કોઈ ખોટું નથી લાગતું. પણ ક્યાંક બહાર જાઓ ને તો બધાને કઈ કહે કે ભાઈ તું ભૂક્કડ હો. તો હિન્દીમાં તો ભૂક્કડ એટલે ગાળો જ થઈ ગાળો કે ભાઈ તમે કોઈકને ગાળો આપો છો. અને અમારી કંપનીનું નામ હતું ભૂક્કડ. એટલે આપણે એવું હતું કે જેને ભૂખ વધારે લાગે એની આપણું કોમ્યુનિટી. હા એટલે એ નામથી બધાને બહુ પ્રોબ્લેમ હતો. એટલે જ્યારે અમને એક મોકો મળ્યો કે હવે પોઝિશનિંગ બદલી રહ્યા છીએ, તો આપણે રીબ્રેન્ડ કરીએ. અને ત્યારે ફૂડ ડોક્ટર અને એવા બધા બહુ નામો જાતે આપણે રમીએ. અને એમાંથી એક બરીટોનું સિનોનિમ કે ભાઈ હંગર અને બરીટો, એટલે બરીટો સાંભળવામાં સારું લાગે, હંગ્રીટો બી સાંભળવામાં લખવામાં બધામાં સેમ જ, અવાજ બી એ બોલો એ લખાય એવી રીતે. અને ત્યારે અમને રાઇમિંગ વર્ડ વધારે સારું લાગ્યું, બધાના ઓપિનિયન લીધા. એટલે હંગ્રીટો એવી રીતે કે વી આર ઇન ફૂડ, એટલે હંગરની અરાઉન્ડ રહીએ છે. અને બરીટોનું સિનોનિમ હતું, એટલે હંગ્રીટો નામ એવી રીતે રાખ્યું. એનું કોઈ બહુ સાયન્સ નથી એની પાછળ, ઓકે બટ હા કે ભાઈ વર્ડ સાંભળવામાં કેચી લાગે. અને ક્યાંય બી બધે .com @હંગ્રીટો બધે મળે આપણને, કે instagram.com/હંગ્રીટો લખો તો એ મળે. મળે એટલે એવી બધી જગ્યાએ એટલે યુનિક નામ શોધ્યું હતું. એટલે ત્યારે એવી રીતે 2016માં હંગ્રીટો નામ રાખ્યું. વાહ તમે વાત કરી કે ભૂખડ છે એ હિન્દીમાં ત્યાં બધાને એમ કે ગાળું લાગે, હા અહીંયા ન લાગે એનું કારણ તમને કહું. કારણ કે આપણે છે ને જો બપોરે 12 સાડા 12 જમવા બેસીએ, 1 વાગે વધીને 1:30 વાગે, એટલે પછી શું થાય, મમ્મી આગ્રહ કરે કે હજી 2 રોટલી લે, ને આપણે પાડી ના. અને પછી 3-4 વાગે છે ને રસોડામાં જઈને ડબ્બા ખોલીને અને મમ્મી પાછા હુતા હોય, એટલે એ ત્યારે કહે કે આ હાવ ભૂખડ છો, કાં તો હાવ ખાઉતરો છો. એટલે આપણે એ શબ્દથી વણાઈ ગયા છીએ, પણ બહારના લોકો નથી વણાણા, એટલે કદાચ એવું લાગતું હોય. પણ હંગ્રીટો જ્યારે સરસ મજાનું તમે સ્ટાર્ટઅપ કર્યું, અત્યારે ખૂબ જ સારા લેવલે કંપની ગ્રો થઈ છે, તો ત્યારે આમ પહેલેથી વિચાર કર્યો હતો કે બિઝનેસ તરફ જ આગળ વધવું છે, અથવા તો પેલા કઈ જોબ કરતા? શું હતી પેલાની જર્ની? સો હું DICT પાસ આઉટ છું, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. સો AIEEE ના થ્રુ રેન્કિંગ હતું. હું IIT ની તૈયારી કરતો હતો અને હું ફેમિલી બિઝનેસ વાળા બેકગ્રાઉન્ડથી આવું છું. સો અમારું ઘરનું જે બિઝનેસ છે એ છેલ્લા 50 વર્ષથી અમારો વ્યવસાય ચાલે. આઈ થિંક 60 વર્ષ થઈ ગયા છે હવે. જી. તો એટલે એ ફેમિલી બિઝનેસ હતું, પણ મને 8માંથી જ ખબર હતી કે હું ફેમિલી બિઝનેસમાં નહીં જઉં. અને અમે સ્પીકર મેન્યુફેક્ચરિંગ અને સ્પીકર્સ અને ઓડિયો વિઝ્યુઅલમાં ખાસા વખત પણ હતું કે ભાઈ એ નથી કરવાનું. બીજું, મને નેશનલ કોલેજ જવા જ એટલે દીધો હતો કે તારે નોકરી નથી કરવાની. ઓકે. એટલે હું ભણવામાં સારો હતો, એટલે મને આગળ એટલે જ ઘણા ફેમિલી હોય ને કે આપણે ગુજરાતમાં કેવું BCom BBA કરશે છોકરો તો આપણા ઘરે રહેશે, વધારે ભણાઈ દીધો ને તો આ તો ભાઈ ઉડી જશે ક્યાંય. અને એવી કોલેજમાં ભણ્યો જ્યાંથી મારા કોલેજના અત્યારે આજુબાજુ મારું કોઈ જ નથી, બધા US જ છે એવી રીતે. સો બટ કોલેજમાં હતો ત્યારે જ હતું કે ભાઈ આપણે તો કંઈક ને કંઈક આપણું જાતે કરવાનું છે. જી. કોલેજમાં ગયા એટલે ખબર પડી કે ઇંગ્લિશ નામની બી કોઈ લેંગ્વેજ છે, અને કોન્ફિડન્સ હોવું જોઈએ, પબ્લિક સ્પીકિંગ હોવું જોઈએ, એવું બધું ખબર પડી કે અરે આવું બધું બી દુનિયામાં હોય છે. આપણે તો શું 2 જણાની ખિલ્લી ઉડાવીને આપણો દિવસ પતાવી દીધો, અને સેમી ગવર્મેન્ટ સ્કૂલમાં ભણેલા હતા. એટલે DICT દરમિયાન મેં બહુ બધા સ્ટાર્ટઅપ પર કામ કર્યું. રફલી અરાઉન્ડ 12-13 મારી અલગ અલગ આઈડિયાઝ પર મેં કામ કર્યા. ઘણામાં મેં CRM બનાવવાનું ટ્રાય કર્યું. આપણે ધ વાયરલ ફીવર કરીને કંપની, અગર તમને ખ્યાલ હોય, AIB અને વાયરલ ફીવર, ત્યારે એના ઇનિશિયલ ડેઝ હતા. એટલે અર્નબ કુમાર અને એ બધા જોડે બી અમે કામ કરતા હતા પહેલા, કે ભાઈ કંઈક ને કંઈક સ્કીટ બનાવીએ, એ બધું કરીએ. એટલે અલગ અલગ વસ્તુઓ કરી. એમાંથી બહાર આવ્યું હતું ભૂક્કડ્સ, મારા છેલ્લા પ્રોજેક્ટ ઇવેન્ટવાલા કરીને. હું અત્યારે જીવનમાં જેટલું કરું છું ને એ બધું મેં કોલેજમાં નાના નાના પાયે કરી જ રાખ્યું. ઓકે. એટલે ઇવેન્ટવાલા કરીને એક એપ બી બનાવી હતી, જેમાં અમે ખાલી ઇવેન્ટ્સ કરતા હતા, કારણ કે એ લાઇકિંગ હતું. અમે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અને કોન્ટેન્ટ ક્રિએશન બહુ જ કર્યું અમે 2016-17 પછી. એની બી એક કંપની હતી જેમાં અમે સ્કીટ બનાવતા હતા, લોકોના ટ્રેલર બનાવતા હતા, કે આજે કોઈ કંપની હોય તો એનું આપણે શૂટ કરીએ, કે ભાઈ એની આપણે ડોક્યુમેન્ટરી મૂવી બનાવીએ, એ બી બનાવતા હતા. એવું બધું કોલેજ દરમિયાન બધા બહુ એવા સ્ટાર્ટઅપ કર્યા. પછી દરેક વખતે કોઈક ને કોઈક આઈને કહી જાય કે એન્જિનિયર છે, આટલી સારી કોલેજનો, કંઈક ભણવા પર ધ્યાન આપ, આ કર. આમાં 5.5 પોઈન્ટ. એટલે હું કંઈક બહુ સારો એન્જિનિયર નથી, મને આજે કંઈ એન્જિનિયરિંગમાં કંઈ આપો તો કંઈ આવડે નહીં એવું કંઈ. બટ હંમેશા એન્જિનિયરિંગ સિવાયની બધી વસ્તુ કરી આપણે. અને એમાંથી જ એવું હતું કે બિઝનેસ કરીશું, ક્યારે કરીશું, શું કરીશું ખબર નથી, પણ આપણે કંઈક સારું કરીશું. અને એ ચાહથી જ આપણે આગળ વધતા રહે, અને દર વર્ષે કંઈક નવું જ કરીએ છીએ, ભગવાનની દયાથી ચાલે. વાહ. એટલે હંગ્રીટો નામની બિલ્ડિંગ છે, એના પાયા કોલેજ સમયથી ખોદાઈ ગયા હતા, બરોબર?
અને આમ તો એન્જિનિયરિંગ નું કેવું જ છે ને કે જે એન્જિનિયર હોય એ એન્જિનિયરિંગ સિવાય બધું કરતો હોય એમ. સાચી વાત છે. પણ પાછા સક્સેસ હોય એમાં એક ઉદાહરણ તમે જ લઈ લ્યો એમ. હા, એટલે એન્જિનિયરિંગમાં હંમેશા એન્જિનિયર્સ માટે સારી વસ્તુ શું હોય કે ભાઈ તમારા સેમિસ્ટર હોય, સેમિસ્ટરમાં 3 બીજી એક્ઝામ થાય જી અને લાઈફમાં તમે ટ્રેન થાવ કે ભાઈ કશું ના હોય તો એક દિવસ પહેલા બી વાંચીને તમે એક્ઝામ તો આપી જ શકો છો. જી અને એ જે ટ્રેનિંગ મોડ્યુલ છે, હું એન્જિનિયરિંગ નથી કહેતો, હું એને ટ્રેનિંગ જ કહું છું. એ લાઈફની ટ્રેનિંગ છે. લાઈફમાં કેવું હોય કે આજે કંઈક સારું થયું તો કાલે કંઈક ખરાબ બી થશે હા અને દર મહિને કંઈક નવી ઓબ્સ્ટિકલ આવે આપણા સામે. અને એ એન્જિનિયરિંગમાં મિડ સેમિસ્ટર કે દર મહિને એક મિડ સેમિસ્ટર આવે કે એક નાની એક્ઝામ આવે તે આપવી તો પડશે. એટલે એવી રીતે તમારા 6 મહિનાના બદલે મારા 4 મહિનાના કોર્સ હતા. એટલે એવી રીતે જાય કે દર 1.25 મહિને એક એક્ઝામ આવે અને છેલ્લા 6 મહિના પછી આપણે મોટી એક્ઝામ આવે. એટલે એ જે ટ્રેનિંગ મોડ્યુલ હતું ને એના લીધે વધારે ટ્રેન થયા. અને મોસ્ટલી બધા એન્જિનિયર્સ એટલે જ વધારે ચાલે છે કે બધાનું કોપી કરીને આપણે ઈસી ડ્રોઈંગ ને એવું બધું આવતું હતું તો કાચ મૂકીને 6-7 જણા બેસીને ડ્રોઈંગ કરતા હોય ને એવું બધું. કોઈએ કદી સેમિસ્ટરમાં પોતાની પરીક્ષા જાતે પાસ કરી જ ના હોય. કોઈકને કોઈકની નોટ્સ ચાલતી હોય. 2018 વાળો બી 2012 ની નોટ્સ વાપરતો હોય કારણ કે એમાં કંઈ ચેન્જ નથી થવાનું. જી એન્જિનિયરિંગ ટ્રેન્સ યુ ફોર લાઈફ કે ભાઈ કોપી પેસ્ટ કરો, ઇવોલ્વ થાવ જીવનમાં અને તમે જીવનમાં પાસ થઈ જ જશો. અને દેટ ઇઝ એન્જિનિયરિંગ. વાહ ખૂબ સરસ. સંઘર્ષ કેવો રહ્યો? આ સંઘર્ષનું તો એવું છે કે ભાઈ એઝ અ પર્સનલ લાઈફ જીવનમાં કોઈ સંઘર્ષ નથી. કારણ કે અગેન એઝ આઈ સેડ કે ભાઈ પહેલાંથી કે ભાઈ ફેમિલી બેકગ્રાઉન્ડ મારું વ્યવસ્થિત છે. બીજું એવું છે કે ભાઈ વ્યવસ્થિત ફેમિલી બેકગ્રાઉન્ડના જોડે જોડે કે ભાઈ ફેમિલી એવું શીખવાડેલું છે કે ભાઈ જે જીવનમાં તમારી અગર આશા ઓછી હોય તો તમારી ખુશીઓ વધારે હોય. અને અમને બહુ પહેલાંથી શીખવાડ્યું છે. તો કદી લાઈફસ્ટાઈલ અને પૈસા મેચ નથી થયા. હા તો હંમેશા પૈસા વધારે જ રહ્યા છે લાઈફસ્ટાઈલ કરતા. તો એના કારણે અમારું સંઘર્ષ, મારા જીવનમાં કદી કોઈ સંઘર્ષ એવું નથી. જી બિઝનેસ વાઇઝ સંઘર્ષ ઘણો રહેલો છે. એટલે જીવન વાઇઝ મેં કદી સંઘર્ષ નથી કર્યું. મારું જીવન હંમેશા સારું જ ચાલ્યું છે અને જીવન હંમેશા સારું જ ચાલશે. એટલે મારી લાઈફની ફિલોસોફી એવી છે કે ઓલવેઝ બી હેપી. બરાબર. લાઈફમાં જે થઈ રહ્યું છે ને એ જીવન કાં તો ભગવાન શીખવાડે તમને, કાં એના કારણે કે બિઝનેસમાં કંઈક ઇવોલ્વ થવા માટે હશે, એવું હશે. બિઝનેસ હેઝ ગોન થ્રુ લોટ ઓફ સંઘર્ષ કે ભાઈ અમે આંધ્રામાં હતા તો અમારે 8 મહિના સુધી અમારું ટેન્ડર નહોતું. એ બધી વસ્તુ કરી. પછી છેલ્લા 8 મહિના અમારે પૈસા જ ના છૂટ્યા. બરાબર. તો પછી અમે પાછા આવ્યા ને 2.5 વર્ષ પછી બધું પેમેન્ટ આવ્યું. 40 જણાના પગાર આપતા હતા. હવે એવી બધી બહુ જર્ની છે. હંગ્રીટો ફૂડ ફેસ્ટ કરીએ તો 9 દિવસ ફૂડ ફેસ્ટ એકદમ સરસ ચાલ્યું હોય. 10મા દિવસે કરા પડ્યા, વરસાદ બી નહીં, કરા પડ્યા. તો એના લીધે 22 લાખનું નુકસાન થઈ ગયું. સુરતમાં ઇવેન્ટ કર્યો તો એમાં નુકસાન ગયું. સિંગલ ડે ઇવેન્ટ બધું બરાબર હતું. તો એવા નાના નાના પોઈન્ટ્સ તો દર વર્ષે કંઈક આપે. અને હું એને એવી રીતે જો કે ભગવાન એટલું જ કે ભાઈ આના મગજમાં છે ને સક્સેસ ચડી ના જાય. એના માટે ભગવાન આવું આપે કે ભાઈ ચાલ ભાઈ તું થોડું 1 સીડી 2 ચડ્યો ને, 1 સીડી પડ, પછી પાછી 2 સીડી ચડો ને પછી 1 સીડી પડો. અને એના લીધે શાયદ એ સંઘર્ષ અમને હંમેશા હેલ્પ કરે છે કે ભાઈ એમાં અમને હ્યુમિલિટી આપે છે કે ભાઈ જીવનમાં ગમે તે હોય ઘમંડ ના આવવું જોઈએ. હા, આપણા કરતા દિવ્ય શક્તિઓ છે જે આપણને કંટ્રોલ કરે છે. અને બાકી જેટલા અમારા ફેસ્ટિવલ થયા છે ને એ ભગવાનની દયાથી જ ચાલે છે. હું હંમેશા એવું કહું કે એક જણાથી નથી થતી, બધાના પ્રયાસથી વસ્તુઓ ચાલે છે. હંગ્રીટોમાં એવું શું સ્પેશિયલ છે કે લોકો આમ તરત જ એટ્રેક્ટ થઈ જાય છે? હંગ્રીટોમાં અમે જ્યારે પહેલું ફૂડ ફેસ્ટ કર્યું હતું ને તો 2018માં હંગ્રીટોમાં લોકો ફૂડ ફેસ્ટથી બહુ વધારે જોડાય. ઓનલાઈન તો કેવું હોય, તમે ઓનલાઈન કોઈકને ફોલો કરો છો, લાઈક કરો છો ને એ ઠીક છે. રિયલ વેલ્યુ ત્યારે મળે જ્યારે તમે કોઈ ફિઝિકલી કોઈ જગ્યાએ ગયા, ટચ એન્ડ ફીલ વાળું પ્રોડક્ટ. આપણે પિક્ચરને કેમ આટલું બધું હીરો કે મોટા પડદાના હીરો જેવી રીતે. સો હંગ્રીટોનું જે લગાવ છે ને લોકોને એ એટલે છે કે કારણ કે શાયદ જે લોકો હંગ્રીટો કરતા હતા ને સ્ટાર્ટિંગથી કે અમે આજે કરીએ છીએ એ બધાના બી મનમાં એવું જ છે કે ભાઈ સારી પ્રોડક્ટ સર્વ કરવી. પર્પસ કદી બી બીજો નથી રહ્યો. મજા આવી જોઈએ એ જ પર્પસથી અમે કરીએ છીએ કારણ કે અમને બી આ વસ્તુ કરવામાં મજા આવી જોઈએ. અને એ જ શાયદ કારણ કે આપણે આજે જમવાનું પેલું કહીએ ને, મારા દાદી હંમેશા કહેતા હતા કે 2 મન જમવાનું બનાવ્યું. જમવાનું અગર તમે મનથી બનાવો તો સામેવાળાને ભાવે જ, ભલે મીઠું ઓછું હોય પણ શાયદ સામેવાળાને ભાવે. અમારું હંગ્રીટો શાયદ એવી રીતે જ બને છે કે જે રસોઈયા છે ને હંગ્રીટોનો બધા એ બધા મનથી રસોઈ બનાવે છે. હવે એ જે મનથી રસોઈ બનેલી છે ને એના લીધે જ લોકોને ગમે છે. બીટ વેન્ડર્સ, બીટ અમારા સાઉન્ડ વાળા જે સાઉન્ડ લગાડે છે, બી લાઇટ લગાડે છે. તમે અમને હંગ્રીટોમાં છે ને કદી પૈસા બાબતે આખા ગ્રાઉન્ડમાં ક્યાંય ઝઘડો નહીં જો. ઝઘડો શેનો છે? હું આ લગાવું છું, તમારી પૈસા માંગ્યા, મને આ ગમે છે, આ લગાડું છું. અમારા ડેકોરેટર બી એવી રીતે જ ઝઘડે કે મને આ ગમી રહ્યું છે, લોકોને આ ગમશે, હું આ લગાડીશ. એટલે આખું હંગ્રીટો ચાલે છે એક જ વસ્તુથી કે ભાઈ બધાનો ભાવ બહુ સારો છે. અને એ જ ભાવ મને હંમેશા એવું લાગે કે ભાઈ લોકો સુધી પહોંચે જ. એટલે લોકોને બી એ મજા આવે છે કારણ કે અમે એટલા મજામાં કરતા હોઈએ છીએ કે ભાઈ લોકોને બી મજા આવે કે ભાઈ હા ચલો. અને અમે એ વિચારીને બી વસ્તુઓ કરીએ છીએ. મજા ઇઝ ધ થિંગ કે ભાઈ જેના લીધે હંગ્રીટો ચાલે જેવું મન લાગે છે. વાહ. અને કહેવાય ને કે મનથી બને ને, આપણા બધા ગઈઢિયાઓ છે ને, ગઈઢિયાઓ કહેતા કે તમે રવો છે
એ રવો તમે એમનેમ બનાવો હા. અને સત્યનારાયણ ભગવાનની કથા હોય ને ત્યારે તમે રવો બનાવો. હા એટલે જે ઓલામાં ભાવ પડે છે કે આપણે ભગવાનને પ્રસાદ ધરવાનો છે, બધા લોકોને પ્રસાદ વિતરણ કરવાનો છે, તો એમાં એક ભાવ છે, એક પ્રેમ છે, એક લાગણી છે. યસ તો ઈ બે તમે સવારે બનાવજો ને ઈ જ વ્યક્તિ રવો સાંજે બનાવશે, પણ સાંજે પ્રસાદનો હશે ને તો બેયમાં તમને ફેર દેખાય. સાચી કારણ કે સવારે છે ને ઈ રવો બનાવતા હોય તો એમાં બધું યાદ આવતું હોય કે લોનના હપ્તા ભરવાના છે, હા સાંજે ઓલાને કેવું જોઈએ કે કથા છે તો વહેલો આવજે. તો આવી બધી મગજમારી હાલતી હોય એટલે પછી ઈ એવું થાય. પણ ઓલો જે છે એમાં ભાવ પડે છે. એટલે તમે કીધું એમ કે ઈ પછી જોરદાર જ હોય. હા ફૂડની વાત છે તો ઈ આમ હાર્ટ છે. હા તો આમાં સ્ટોલ કેવી રીતે નક્કી કરવામાં આવતા હોય છે? સો હંગ્રીટો જ્યારે પહેલી વાર ચાલુ કર્યા હતા ને તો ત્યારે તો અમે બહુ આઉટબાઉન્ડ બધાને મળતા હતા કે ભાઈ હવે આપણે સ્ટોલ કરવો જોઈએ, તમે આ કરો આ કરો. પછી ત્યારે કેવું ફૂડ પાર્કનો કોઈ કોન્સેપ્ટ નહોતો. જી. એટલે માણેક ચોક અમદાવાદમાં છે એક જગ્યાએ, ખાઉ ગલી બધે એક જૂની આપણી ચાલતી હોય એવી રીતે હોય. પણ ત્યારે કોઈને એવું હતું જ નહીં કે ભાઈ એક સાથે આવી રીતે ફૂડ સ્ટોલ કરીએ કે એવું કરીએ. એટલે પહેલા 2-3 વર્ષ અમારે બહુ આઉટબાઉન્ડ મહેનત બહુ કરવી પડી કે અમે બહાર જઈએ, લોકોને કહીએ કે તમે સ્ટોલ મૂકો, આ કરો તે કરો ને એવી રીતે ચાલતું હતું. પછી એક પોઈન્ટ એવો આવ્યો કે ભાઈ અમારા જોડે દરેક ક્યુરેશનમાં ઓપ્શન આવવા લાગ્યા. તો ત્રીજા ફૂડ ફેસ્ટથી અમને એવું થયું કે ભાઈ હવે આપણે હજી વધારે, પહેલા કેવું હતું આપણે સ્ટોલ ભરતા હતા, એટલે વર્ડ એવું યુઝ કરતા આપણે સ્ટોલ ભરીએ. પછી ઇવોલ્વ થયું કે ભાઈ હવે આપણે ફૂડ ક્યુરેટ કરીએ. આજે કેવું હોય 40 સ્ટોલ છે, 40 સ્ટોલ ભરવાના, પહેલો ટાર્ગેટ એવું. હવે એવું છે કે 40 સ્ટોલની સામે 120 ઇન્ક્વાયરી છે, તો આપણે હવે ક્યુરેટ કરીએ છીએ. એ વર્ડ ચેન્જ થઈ જાય એઝ અ બ્રેન્ડ, એઝ અ કંપની. એટલે હવે અમે ક્યુરેટ કરીએ. ક્યુરેટમાં કેવું હોય કે આજે તમને 5 સ્ટાર હોટલનું બી જમવાનું મળશે. અમારે ત્યાં હયાત આવેલું છે, નોવેટલ આવી છે, રેનેસો કરીને છે, મેરિયોટનું જે ગ્રુપ છે એ બધા બી આવીને આપણા ત્યાં ફૂડ સર્વ કરે છે. અને એની સામે જે એક હોમ બેકર હોય કે ઘરગથ્થું એમને ચાલુ કર્યું અને એમની આઈટમમાં દમ હોય કે ભાઈ આ આઈટમ મને એવું લાગે છે કે આ હું આવી રીતે બનાવું છું તો ચાલશે, એ લોકો બી કદી હાફ સ્ટોલ, કદી ફૂલ સ્ટોલ, એ પ્રોત્સાહન માટે અમે કરીએ છીએ. અમને હંગ્રીટો ફૂડ ફેસ્ટ 1માં યાદ છે કે એક રબડીવાળા ભાઈ હતા માણેક ચોકથી. હવે એ ભાઈએ કદી જીવનમાં છે ને 30 થી 40 ની વધારે રબડી નથી બની. હવે કારણ કે દિવસમાં માણેક ચોક રાતે ખુલે, ત્યાં જાય 30-40 રબડી એની વેચાઈ જાય એટલે ખુશ રહે. હંગ્રીટો ફૂડ ફેસ્ટમાં અમે લઈને આવ્યા કે તારું વેચાય તો આપજે, ના વેચાય તો કંઈ વાંધો નહીં, પણ અમારે રબડી એઝ આઈટમ જોઈતી હતી. અમે આવું બી બહુ કર્યું છે કે અમારે આઈટમ જોઈએ છે, આ આઈટમ ગ્રાઉન્ડમાં હોવી જોઈએ. તો આપણે રબડીવાળાને લઈને આવ્યા, એ આવ્યો, એણે રબડી વેચી. પહેલા દિવસે 8 વાગે સ્ટોક આઉટ. બીજા દિવસે એણે 60-70 રબડી બનાવીને લાવ્યો. 8:30 સ્ટોક આઉટ, કારણ કે દરરોજ લોકો બી વધે, 3 દિવસનો ફેસ્ટિવલ હતો. ત્રીજા દિવસે 100 રબડી બનાવીને લાવ્યો, તો 100 8:30 સ્ટોક આઉટ. 3 દિવસે 8, 8:30 સ્ટોક આઉટ થઈ જાય. પછી અમે એને પછી મળ્યા તો બીજા ફેસ્ટિવલથી આવ્યો નહીં. એટલે મેં પૂછ્યું ટીમને, મેં કીધું આ કેમ ના આવ્યો પહેલી? તો કે સાહિલભાઈ હવે એને દુકાન કરી નાખી. કે એ રબડી વાળો સાયકલ લઈને જતો હતો તો એને એવું હતું કે ભાઈ મારે દિવસની 30 જ રબડી વેચાય. પણ કારણ કે એને 100 રબડી વેચીને તેને ખબર પડી કે અગર મારી રબડીમાં દમ છે, હું અગર વધારે રબડીનું કરીશ ને આખો દિવસ તો મારી રબડી ચાલશે. તો હવે સ્વરોજગાર જે પાર્ટ ટાઈમ કરતો હતો એને ફૂલ ટાઈમ હવે દુકાન કરી લીધી. આ જે વસ્તુ છે ને એ અમને મોટિવેટ કરે કે હા આવી કહાનીઓ અમને જોવા મળે છે. That is how we run. દરેક સિટીમાં હંગ્રીટો થાય છે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ. તો ત્યાંની લોકલ વાનગીઓ કેવી રીતે પસંદ થાય છે? હા, એટલે એ કેવું હોય કે ભાઈ જેવી રીતે જામનગરના જોટા છે, બરાબર, તો એ ફેમસ વસ્તુ છે. ભાવનગરી ઘૂઘરા છે, બરાબર, એવી રીતે દરેક સિટીમાં કંઈક ને કંઈક વસ્તુ વસેલી છે. સુરતમાં ફ્યુઝન ફૂડ બહુ ચાલે છે, બરાબર, ગોટાળો ઢોસા અને આ બધી વસ્તુઓ સુરતથી આવી. હવે એ અમે હંમેશા ટ્રાય કરીએ કે સુરતનો લોચો હોય કે ખાવસે એમનું બી એક આઈટમ છે સુરતનું, તો એ અમે ટ્રાય કરીએ કે દરેક સિટીમાં 50% આઈટમ એ સિટીની ફેમસ હોય, બીજી 50% આઈટમો અમે એવી ટ્રાય કરીએ કે ભાઈ બહારથી આવે. જેવી રીતે આપણે હંગ્રીટો ફૂડ ફેસ્ટ રાજકોટમાં જ્યારે કર્યું હતું તો અમે 25 સ્ટોલ કર્યા હતા. એમાંથી 10-12 સ્ટોલ આપણે આવા યુનિક અમદાવાદવાળા લઈને આવ્યા હતા કે ભાઈ અમદાવાદની આઈટમો અહીંયા લોકો ચાખે તો જેનાથી ફૂડ વાળાનું બી એક્સપાન્શન થાય, અને બીજું કે ભાઈ લોકલ તો મળે કે ભાઈ લોકલ જે વસ્તુ છે આપણે જે રીતે પિંડાઝી છે કે ભાઈ લોકલ આપણા ઘણા બધા આઉટલેટો છે અહીંયા, સાઇઝ 0 અહીંયા ખાસું ફેમસ હતું, એવા બધા બહુ બધા લોકલ આઉટલેટ કર્યા. અને અમદાવાદથી ક્રશ કોફી કે એવા બધા આઉટલેટ બી લઈને આવ્યા. ઓકે, કે ભાઈ જેનાથી એ લોકો માટે એક્સપોઝર વધે અને એમને આ નવો ટેસ્ટ ખબર પડે કે ભાઈ અમદાવાદમાં ચાલે છે તો લાવો ટ્રાય તો કરીએ, એવી રીતે. સો એ બંનેનું બેલેન્સ રાખીએ કે ભાઈ જે સિટીની ફેમસ વસ્તુ છે એ હોય, અને જ્યારે અમદાવાદમાં કરીએ ત્યારે તો અમે અમદાવાદમાં ટ્રાય કરીએ કે આખા ગુજરાતની જે આઈટમો ભેગી થાય એટલી કરીએ. હવે અમદાવાદમાં હવે તો એવું કરીએ છીએ કે ભાઈ જેવી રીતે લીટ્ટી ચોખા બી હોય છે, હવે મેક્સિકન કંઈ નવી વસ્તુ હોય એ બી હોય છે, કોરિયન ફૂડ બી હોય છે. અત્યારે જેપેનીઝ, કોરિયન અને એ બધા ફૂડનું બહુ છે. કોન્ડોક કરીને એક આઈટમ છે, તો મેનુમાં મેં જોયું, મેં કીધું આપણે નોનવેજ નથી કરતા, તો કે સાહિલભાઈ હવે કોન્ડોક કરીને કોરિયન ફૂડની આઈટમ છે, તમે હું આમાં નોનવેજ નથી કરતા કરો.
એટલે એવી રીતે સો એવરી ટાઈમ રેમેન અને એ બધી વસ્તુ જે હોય છે, હવે આ બધું વિથ ટાઈમ દર 6 મહિને ફૂડમાં ટેસ્ટ ચેન્જ થાય છે. જી હવે તમે 1 વર્ષ પહેલા બેને ઢોસા નામ જ નહીં સાંભળ્યું, સાઉથ ઇન્ડિયન હોય તો જ સાંભળ્યું, પણ તમે છેલ્લા 1 વર્ષમાં જોશો ને તો બેને ઢોસાની રીલો બહુ આવવા લાગી હશે તમારી ફીડમાં. એ કેમ છે? કારણ કે ટ્રેન્ડ આવે. એક ટાઈમ હતો કે ભાઈ પીઝા બહુ ચાલતા હતા, કોવિડ અને કોવિડના પછી પીઝાનું થોડું નીચે આવ્યું, પછી નિયોપોલિટન પીઝા બહુ ચાલે, તો એનો ફેઝ આવ્યો. પછી બર્ગર્સનો ફેઝ આવ્યો કે બર્ગર, હવે દરેક આઉટલેટ બર્ગર ચાલ્યું. પછી કોફીમાં સ્પેશિયાલિટી ચાલી, હવે અહીંયા બ્લેક કોફી વર્ષ પહેલા ઓછી જોઈએ છે, હવે બ્લેક કોફી કેફે એનો જમાનો ચાલે. એટલે વિથ ટાઈમ ફૂડમાં હેબિટ્સ ચેન્જ થાય. અમે એ ટ્રાય કરી હંમેશા અંગ્રેટો ફૂડ ફેસ્ટમાં કે નવી હેબિટ્સ ઇન્ટ્રોડ્યુસ કરી. જી વાહ. તમને આમ પર્સનલી પૂછું તો રાજકોટની કઈ આઈટમ તમને વધારે ભાવે? રાજકોટમાં એવું છે કે ભાઈ ફૂડમાં તો મને છે ને પિંડાજી બહુ સ્પેશિયલ. હું ફૂડ બહુ હું ચૂઝન ફૂડ જ ખાઉં કે ભાઈ મને ટીમવાળા કે સાહેબ તમારે લાયક આ વસ્તુ તમારે આ ખાવી. મારું શરીર જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ માણસ બહુ ખાતો નહીં હોય, બરાબર. એટલે મને સિમ્પ્લિસિટી ફૂડમાં જેટલી હોય ને એ મને ગમે. પિંડાજી મને ગમતું એટલે હતું કે ભાઈ મેહુલભાઈની આઉટલેટ છે એ, અને પિંડાજીમાં કેવું હોય 99 રૂપિયાની થાળી હોય, 149 હોય, 199 હોય. એટલે 149 તમારે પનીરની સબ્જી હોય તો પનીરની સબ્જી કહેવાની, એ રોટલી કાં તો નાન આપે, સિમ્પલ મસ્ત ટેસ્ટી ફૂડ. એટલે એ રીતે મને રાજકોટમાં એવી રીતે ઇનોવેટિવ પ્રોડક્ટ્સ ઘણા બધા ગમતા હતા. પછી સ્પીડીટો કરીને એક પીઝા વાળો હતા આપણા, અત્યારે છે કે મને ખ્યાલ નથી, પણ એમનું કોટેજા ચોક પર આપણે જ્યાં પ્લેન મૂકેલો છે ને ત્યાં એમનું ફર્સ્ટ ફ્લોરે આઉટલેટ હતો. એમનો પીઝા બહુ છે, એમણે મને પનીર ખાતા કર્યા પીઝામાં. એ કે ના ખાઓ તો ખરા, શું માર્ગરેટા પર જ રહો છો. એટલે હું જયારે રાજકોટ આવ્યો હતો 3-4 વર્ષ પહેલા, ત્યારે એમણે મને ફોર્સ કર્યું કે આ ખાવા, મસ્ત પીઝા છે, ઇન્ડિયન તંદુરી પીઝા, આ તે અલગ અલગ ટાઈપના જે પીઝા હોય એ એમણે કર્યા હતા. એટલે એવી રીતે અલગ અલગ નાની નાની જગ્યાએ છે. પછી અહીંયાની આપણે જે છાશ હોય, છાશ તો હોય જ છે, પણ જે સોડા આપે છે, આપણે જ્યાં પૂજારાનો જે પહેલો આઉટલેટ છે ને એની ક્યાંક સામે કે એના આજુબાજુ છે ને એક સોડાવાળા છે. એ રાતે ત્યાં તમે જાઓ તો એવું લાગે કે આ શું છે, આટલી દુકાનમાં કેમની ભીડ જાય. ફૂલઝર સોડા. હા બસ એ જ છે અંકલ, તમને નામ એક્ઝેક્ટ યાદ નથી, પણ એમની સોડા ભાઈ મેં પીધી. મેં કીધું યાર આ સોડામાં બી આટલી વેરાયટી આવી શકે, લોકો આમ લાઈન લગાડે, બનાવે, એમાં પીવાની વાત પતી ગઈ. એવી રીતે તો એવી રીતે એક બધી જગ્યાની ક્યાંક ને ક્યાંક છે ને પ્રખ્યાત વસ્તુઓ છે, અને એ તમે દરેક સિટી જાઓ ને આ સિટીની આઈડેન્ટિટી છે. આજે તમે કોઈ સિટી જાઓ તો સિટીની બિલ્ડિંગ એક આઈડેન્ટિટી હોય કે ભાઈ આ આપણે કેવું કહીએ કે ભાઈ રાજકોટ બતાવવું હોય તો તમે બિલ્ડિંગો બતાવો કે આ 4 બિલ્ડિંગ એટલે રાજકોટ. કોટેચા ચોક કહો એટલે તમને પેલું આવી જ જાય મિગ મગજમાં કે ભાઈ કોટેચા ચોકમાં મિગ મગજમાં આવી ગયું, બરાબર. હવે રેસકોર્સ રોડ કહું એટલે બધાને ખબર પડી જ જાય કે આ આપણે ગોળ ફરીને જવાનું છે. એવી રીતે દરેક સિટીમાં ફૂડનું બી હોય, અને આ બધા આઈટમો છે જે સિટીને લાઇવલી રાખે અને એ સિટીની યાદ આપે. બહુ અઘરું કામ છે, કારણ કે મેરેજ એક ઇવેન્ટ હોય, આપણા ઘરમાં પ્રસંગ હોય તો એમાંય મેનુ નક્કી કરવામાં આપણને થોડુંક અઘરું પડતું હોય છે. ત્યારે તમે આટલું બધું સરસ મજાનું કાર્ય કરો છો, અને સાથે સાથે ઇવેન્ટ મેનેજમેન્ટ. એક પ્રસંગ ખાલી હોય તો એના માટે આખું કુટુંબ જે તડામાર તૈયારીમાં લાગી ગયું હોય કેટલાય દિવસથી, તો એ કાંઈક તો રહી જાય. અને પાછું શું રહી જાય તો કે ફુવાના આમંત્રણ જ રહી જાય, અને એ મોઢું ચડાવીને જ બેઠા હોય. એટલે કાંઈક ને કંઈક આવું થતું હોય છે. તો આ ઇવેન્ટ મેનેજમેન્ટમાં સૌથી અઘરું કામ તમને કયું લાગે છે? ઇવેન્ટ મેનેજમેન્ટમાં એક ઇન્વાઇટ વાળું, જેવી રીતે તમે કીધું કે બધાને ઇન્વાઇટ કરવાના, તો અમે બહુ પહેલા સુધી તો અમે બહુ અનનોન એન્ટિટીની જેમ જ ઇવેન્ટ કરતા હતા. જી. ઇવેન્ટ મેનેજમેન્ટમાં સૌથી અઘરું કામ જે મને લાગે છે પબ્લિક ઇવેન્ટમાં જે હોય છે ને, એ લોકોની એક્સપેક્ટેશન સેટ કરવી કે ભાઈ આપણા ત્યાં આપણા ગુજરાતમાં કે એઝ અ હોલ ઇન્ડિયન માઇન્ડસેટ શું હોય કે આજે 5 રૂપિયા આપ્યા છે ને તમારે 50નું આઉટપુટ જોઈએ, બરાબર. કોઈ પણ કામમાં કોઈ પણ વસ્તુમાં આપણે આપ્યું હોય તો આપણને કેવું કે ROI મને વધારે જ જોઈએ, મને ઓવરવેલ્મ કરો, મને આમ મજા આવી જાય, ગલગલિયા થઈ જવા જોઈએ. દરેક વસ્તુ ના થઈ શકે કે ભાઈ અમે જેવી રીતે પાર્કિંગ, અમારું એકવાર ગ્રાઉન્ડ અલગ હતું, એટલે અમે પાર્કિંગ એટલે આજુબાજુ ગ્રાઉન્ડ હોય, થોડા ગ્રાઉન્ડ તૂટી જાય, થોડા ગ્રાઉન્ડ પાર્કિંગના ના મળે, તો અમને દૂર પાર્કિંગનું ગ્રાઉન્ડ મળ્યું. તો હવે અમે ગ્રાઉન્ડ દૂર મળ્યું તો અમે રિક્ષાઓ રાખી કે ભાઈ ત્યાંથી રિક્ષામાં ફ્રીમાં લોકો ટિકિટ વિન્ડો સુધી ને એન્ટ્રી સુધી આવી શકે. હવે ત્યારે લોકો કમ્પ્લેન કરે કે આ રિક્ષા કમ્ફર્ટેબલ નથી. અરે ભાઈ પણ ફ્રીની રિક્ષા છે, તમે એ જો કે તમને ચાલીને નથી આવી રહ્યા તો બી એવું છે. પણ એવા નાની નાની વસ્તુ બધાની હોય. તો સૌથી ડિફિકલ્ટ હોય લોકોની એક્સપેક્ટેશન સેટ કરવી. આજે 200 રૂપિયાની ટિકિટ છે તો આવું છે, 650 પહેલા અમે પહેલા ફ્રી એન્ટ્રી કરતા હતા તો બી એક્સપેક્ટેશન સેટ કરવી, ડેકોર આવું રહેશે, આર્ટિસ્ટ આવું આવશે. હવે એ વસ્તુની એક્સપેક્ટેશન સેટ કરવી કે ભાઈ આટલામાં આટલું મળી રહ્યું છે, આના કરતાં વધારે શું જોઈએ, એ સૌથી ડિફિકલ્ટ હોય છે. અને એક્સપેક્ટેશન સેટિંગ એ હંમેશા હોય, કોઈ બી રિલેશનશિપ હોય એમાં એક્સપેક્ટેશન સેટ કરવી ને એ જ સૌથી ડિફિકલ્ટ. આજે સૌથી નાનું બાળક હોય ને આપણું 6 મહિનાનું, એને બી ઘરે જાઓ ને તો ભાઈ મને જ તેડીને ફરો,
એની એક્સપેક્ટેશન શું હોય કે આખો દાડા મને તેડીને ફરો, બરાબર. એવી રીતે જ મોટા બાળકોની બી એક્સપેક્ટેશન હોય કે ભાઈ મને જ ધ્યાન આપો, એવી રીતે. એટલે એ એક્સપેક્ટેશન સેટ કરવું સૌથી ડિફિકલ્ટ હોય, બીટ ઓડિયન્સ, બીટ એનીબડી ઇન ધ વેન્ડર્સ, અને એક્સપેક્ટેશન સેટિંગ ઇઝ ધ ડિફિકલ્ટ પાર્ટ. કેવી રીતે મેનેજ કરો છો તો? એક્સપેક્ટેશનમાં એવું છે કે ભાઈ અમે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ શીખ્યા કે ભાઈ જેટલું વધારે ચોખ્ખું બોલશો ને એટલું વધારે સારું રહેશે. અમે બહુ મુફટ માણસો છે, જી. એટલે એ તમે આટલી વારમાં ખબર પડી જ ગઈ હશે કે ભાઈ નો ફિલ્ટર ગાઈસ, બરાબર. એમ આખી ટીમ એવી છે. બીજું અમે હંમેશા ટીમમાં એવું રાખ્યું છે કે ભાઈ કદી ખોટા વાદા નહીં કરવાના. તમે અગર અમારી પ્રેઝન્ટેશન જોશો ને તો અમારી પહેલી પ્રેઝન્ટેશન હતી ત્યારે લખ્યું હતું 10,000 લોકો આવશે અને 10,000 લોકો આવ્યા. બીજી પ્રેઝન્ટેશનમાં બી 10,000 જ લખ્યા હતા, કારણ કે અમને એવું હતું કે ભાઈ આટલું ખબર પડી પહેલી વાર કરીને કે 10,000 આવે, 10,000 લખ્યા. તો એમાં 15,000 લોકો આવ્યા. ત્રીજા વાડામાં લખ્યા હતા તો 18,000 લોકો આવ્યા, કારણ કે સોમવાર એડ કર્યું હતું, 4 દિવસની ઇવેન્ટ કરી. એનાથી એ ખબર પડી કે ભાઈ અમે કહીએ છીએ અને એ થાય છે. તો આપણે એટલું જ કહીએ કે જેટલું થઈ શકે. આપણે બાકી બધા ઇવેન્ટ વાળાઓ જેવું નથી કરવું. ઇવેન્ટની આખી ઇન્ડસ્ટ્રીમાં એક જ વસ્તુ કે ઇવેન્ટ વાળા એટલે જુઠ્ઠા, કમિટમેન્ટ આપે ને પૂરું ના થાય, બરાબર. ઇવેન્ટ લાઈન જ છે અને બધાની કટ કમિશન, કટોતી ને એવું બધું. અમે કદી બી કોઈ પણ વસ્તુમાં કમિશન ઇન્ક્લુડ નથી કરતા. અમે રેરલી ટ્રાય કરીએ કે ભાઈ કોઈ ત્રીજું માણસ જઈને હંગરીટો ક્યાંય વેચે. અમે અગર સ્ટોલ વેચીએ તો બી અમારી ટીમ, ઇન્ટરનલ ટીમ, ભલે અમારું કામ આખા 11 મહિના બહુ જ અલગ હોય છે. અમારો જે SEO નો હેડ હતો એ જ અમારો ફૂડ સ્ટોલનો હેડ છે, બરાબર. તમે અમને જોશો ને આખી ટીમને સેન્ટિંગ વાયર જોડે કામ કરતા આવડે છે, આખી ટીમને ફ્લેક્સ મારતા આવડે છે, આખી ટીમને ફ્લેક્સનું પેલું ગમ આપી દો ને તો મસ્ત ફ્રેમ બધા સેટ કરી આપે તમને, બરાબર. હવે એવું બધું બહુ છે, પાના પકડવાળા કામ આ બધું કરે જ બધા. હવે એ અમે એટલું ટ્રાય કર્યું છે કે ભાઈ કદી કોઈને ખોટા કમિટમેન્ટ નહીં આપવાના. અને એમાં આખી ટીમને બી એવી રીતે ટ્રેન કર્યું છે કે ભાઈ સેલ્સ કરતા હોય ને સેલ્સમાં બધા હવા જ વેચે. હવે એ ટ્રાય કરવાનું કે સેલ્સમાં આપણે હવા ના વેચીએ, એકચ્યુઅલ હોય ને એટલું આપીએ, એમાં લોકો ખુશ રહે. અને દરરોજ એને ઇમ્પ્રૂવ કરવાનો ટ્રાય કરવાનો. કારણ કે અમારી જોડે ભગવાનની દયાથી એવું છે કે અમારો એક દિવસનો ઇવેન્ટ નથી. અમે શાયદ 7 દિવસનો, 10 દિવસનો, 3 દિવસનો ઇવેન્ટ કરીએ. તો પહેલા દિવસે જે બી થયું હોય ને, હાથ જોડીને બધાને પૂછો ભાઈ કઈ તકલીફ, કઈ તકલીફ, કઈ તકલીફ. પહેલા દિવસે બધા તકલીફ કહેશે, પણ બીજા દિવસે પાછું પૂછવાનું કે આ તકલીફો કીધી હતી એમાંથી 15 સોલ્વ થઈ ગઈ છે, હવે કોઈ તકલીફ. તો એના કારણે શું થયું કે ભાઈ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ અમે બી બધું બહુ શીખ્યા. એટલે દરરોજ પૂછો કે ભાઈ કંઈક પ્રોબ્લેમ, ઘણી પ્રોબ્લેમ એવી હોય કે આપણા હાથમાં જ ના હોય. એ કે ચકલી ખુલે છે પણ ધીમે પાણી આવે છે. હવે એ તો આપણા હાથમાં નથી, ગ્રાઉન્ડ વાળાની છે. ઘણી આવી બી પ્રોબ્લેમ આવે કે આ રસ્તો બરાબર નથી. હવે બહારનો રસ્તો તો ગવર્મેન્ટનો છે, આપણો નથી. ઘણી પ્રોબ્લેમ એવી હોય કે શાયદ આપણે સોલ્વ કરી શકીએ, પણ જ્યારે 10,000 લોકો ગ્રાઉન્ડમાં તો આપણને ખબર જ ના કે આ પ્રોબ્લેમ છે. એટલે આપણે લોકોને શાંતિથી પૂછીએ કે ભાઈ તમને આજે કોઈ તકલીફ નથી. અમારે ત્યાં 50 થી વધારે વોલેન્ટિયર્સ હોય, દરરોજ રાતે એમની મીટિંગ થાય. વોલેન્ટિયર્સ અમારી આંખ કાન નાક છે ગ્રાઉન્ડ પર કે ભાઈ આજે તને ક્યાંયથી દેખાયું ખાંચામાંથી કોઈ આવી ગયો, કશું કર્યું. તો એના કારણે આ ટીમ હંમેશા ઇવોલ્વ થઈ છે અને અમે ઇમ્પ્રૂવ થયા છે. અને અમે અમારી ભૂલો બહુ વિનમ્રતાથી સ્વીકારીએ છીએ. અમે માણસો જ છીએ અને અમે ભૂલ કરી જ શકીએ. મારું ખબર નહીં 15મો ઇવેન્ટ, 50મો ઇવેન્ટ કે 100મો ઇવેન્ટ હશે, એમાં બી મારાથી કોઈ ભૂલ થશે જ. ઇવેન્ટ લાઈન જ એની, એટલે એમાં ઘમંડ કરીને ચાલો ને તો ભેગું ના થાય. એટલે હંમેશા બધાને એવું જોવું જોઈએ કે ભાઈ બી હ્યુમન, મિસ્ટેક થાય અને મિસ્ટેક સ્વીકારો ને બીજા દિવસે સોલ્વ કરવાનો ટ્રાય કરો, એનાથી હંગરીટો ચાલે. વાહ, આવી સરસ મજાની ઇવેન્ટ ચાલુ હોય, આમ હજારો લોકો કે જે રાહ જોઈને બેઠા હોય, પછી ત્યાં આવી અને ખૂબ આનંદ કરતા હોય. તો સાહિલભાઈ એ સમયે આમ આનંદ કરતા હોય, કોન્સર્ટ જોતા હોય કે ઇવેન્ટની વાઇબ માણતા હોય કે પછી કઈ વ્યવસ્થાના ભાગરૂપે દોડાદોડીમાં હોય? 99% તો હું કહું હંગરીટો ફૂડ ફેસ્ટ 6 સુધી તો હું અંદર આવ્યો જ નથી. 6 ઇવેન્ટ પતી ગઈ હોય ને મારી, એટલે હું અંદર નથી ગયો. આદિત્યભાઈના અમે નહીં હોય તો શાયદ 12-13 કોન્સર્ટ કર્યા છે. આદિત્યભાઈનું જ્યારે રાજકોટ સેકન્ડ ટાઈમ ઇવેન્ટ હતો ને, એ મારો શાયદ 12મો કે 10મો ઇવેન્ટ હતો એમના જોડે. ત્યારે મેં એમની પ્લેલિસ્ટ આખી જોઈ હતી. બાકી મેં એમના ગીતો સાંભળ્યા જ નતા, કોન્સર્ટ નતો માંડ્યો એમનો કદી. અને અમે 10મો કે 9મો શો કરી ચૂક્યા હતા એમને. એટલા હવે એવું બધી બહુ વાર થયું છે. અને એ કેમ થાય છે એનું રીઝન એ છે કે ભાઈ જેવી તમે કીધું, અમે જિમ્મેદારીઓ સોંપી નથી દેતા. અમારો નેચર એવો રહે છે કે ભાઈ હંમેશા ક્યાંક તકલીફ પડી હોય તો એ સોલ્વ કરતા રહીએ. હવે એવું થઈ ગયું છે કે શાયદ આ હંગરીટો ફૂડ ફેસ્ટ 7માં કે 8માં તમે શાયદ મને થોડોક રિલેક્સ જોયો હશે, કારણ કે હવે મજબૂતાઈ એટલી આવી ગઈ છે ટીમમાં. બીજું એટલા ડિપાર્ટમેન્ટ હવે સ્મૂથ થઈ ગયા છે કે હવે આ વસ્તુ થઈ જાય. નહીતર પહેલા 6 ફેસ્ટિવલમાં મારું ડિપાર્ટમેન્ટ પાર્કિંગ હતું. એટલે અગર કોઈ આર્ટિસ્ટ બી આવ્યું હોય ને તો મારા જોડે ના આર્ટિસ્ટ જોડે કદી ફોટા હોય, ના આર્ટિસ્ટ જોડેની મીટિંગ હોય. આર્ટિસ્ટ બી મને જોયો તો એ બી ના ઓળખે કે આ ઓર્ગેનાઇઝર હતા કે આ હતા. અમે કદી સ્ટેજ પાછળ ગયા નહીં, સ્ટેજ ઉપર નથી ગયા. આજની તારીખમાં બી અમે સ્ટેજ ઉપર નથી જતા. એટલે અમને એવું છે કે ભાઈ આપણે એના હકદાર નથી, કાં તો અમને એવું લાગે કે આ આપણું ઝોન નથી, આપણે અહીંયા ના જવું જોઈએ. આર્ટિસ્ટ માટેની જગ્યા, આર્ટિસ્ટ કરે, આપણે પરફોર્મ કરીને બધા બહાર નીકળે.
સો અમે વ્યવસ્થામાં જ હોઈએ છીએ અને શાયદ એવું થાય કે ભાઈ મજા તો એવું છે કે હું એઝ અ ઇન્ડિવિજ્યુઅલ મને વ્યવસ્થા કરવામાં બહુ મજા આવે. એટલે તમે મને એવું કહો ને કે આજે આપણે કોલ્ડ પ્લે જોવા જઈએ તો શાયદ મારી ના હશે, પણ એવું કહો ને કોલ્ડ પ્લેનું પ્રોડક્શન જોવા જવાનું છે આપણે ફૂલ રેડી, ચલો આપણે કોલ્ડ પ્લેનું પ્રોડક્શન જોવા જઈએ એવી રીતે. સો એઝ અ ઇન્ડિવિજ્યુઅલ માય નેચર ઇઝ દેટ. એટલે અમદાવાદમાં પહેલા જેટલા બી કોન્સર્ટ થતા ડીજે સ્નેક જ્યારે પહેલી વાર આવ્યો હતો તો ત્યારે ડીજે સ્નેકના મેનેજમેન્ટમાં હું હતો પાછળ. હું એક દિવસ પહેલા બી રાતે જઈને મેનેજમેન્ટ જોઈ આવ્યો. એ દિવસે બી મેં આખો કોન્સર્ટ સ્ટેજની પાછળથી જ આખો કર્યો જોયો, હા ચાલી રહ્યું છે આ તે એવી રીતે. સો મારું ઇન્ડિવિજ્યુઅલ હંમેશા પ્રોડક્શન વધારે રહ્યું છે અને હું એમ જ રહું છું. તમે કોઈ બી શો જોઈ લો, હું પ્રોડક્શનમાં કાં તો ટિકિટ વિન્ડો સંભાળતા હોઈએ કાં તો બહારનું જોતા હોઈએ. એટલે અમે વ્યવસ્થામાં વધારે રહીએ. તમે મને ક્યાંય બીજે નહીં જુઓ. વાહ, એટલે આ બહુ સારી બાબત કહેવાય. કારણ કે નકર ઘણા લોકો છે ને ઓળખાણ .com વધારે માનતા હોય. આમ સ્કૂટરમાં પાછળ લખ્યું હોય કે ધારાસભ્યના કાકાની માસીનો દીકરો, એટલે પોલીસ વાળા રોકે નહીં. એટલે એવી રીતે આ ઇવેન્ટમાં હોય છે કે ભાઈ હું ભાઈ ઓળખીતા જ છે, જરાક પાસનું સેટિંગ કરાવી દે ને, ટિકિટનું સેટિંગ કરાવી દે ને. તો આવા કેટલાક ફોન આવે? મારા પર તો બહુ ઓછા આવે, કારણ કે પબ્લિકલી મારો નંબર અવેલેબલ નથી પહેલું. બીજું પબ્લિકલી હું ક્યાંય ઓળખાણ આપતો નથી એટલે કોઈ મને ઓળખાણ નથી. પણ ટીમમાં તો ભાઈ આ વખતે 31 નહીં હોય તો મારા નામની જ 500 ટિકિટ હતી. બરાબર. એટલે ટીમવાળા કે તમે 7 દાડામાં એકે ટિકિટ કાઢી નથી સાહિલભાઈ. હવે મેં કીધું આજે તો એટલા પ્રેશર. જીવનમાં પહેલી વાર મેં ફોન DND પર કર્યો આ વખતે 31 મેં 5 વાગે ફોન DND કરી નાખ્યો. 70 મિસ કોલ હતા. હવે થયું એવું છે કે ભાઈ લોકોને છે ને એ ખબર નથી આવી રહી કે ભાઈ કાં તો ખબર પડી નથી રહી બહુ ટાઈમથી કે ભાઈ આ બધું જે યોજના થાય છે ને એમાં પૈસા લાગે અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમમાં પૈસા વધી રહ્યા છે. પહેલા કેવું હતું, દરેક વસ્તુ કોસ્ટ ઇફેક્ટિવ હતી. આર્ટિસ્ટ કોસ્ટ ઇફેક્ટિવ હતા, સાઉન્ડ લાઇટ ટ્રસ્ટ કોસ્ટ ઇફેક્ટિવ પડતું હતું, ગ્રાઉન્ડ બી કોસ્ટ ઓછો હતો. હવે જેમ જેમ વ્યવસ્થા વધતી જાય છે, ફેસિલિટી વધારવી પડે છે લોકો માટે, તેનો કોસ્ટ વધે છે અને આપણે બધા નોમિનલ કોસ્ટ જ લઈએ છીએ. અગર આજે સુનિધિ મેમનો કોન્સર્ટ હતો તો એ લોકોએ બહુ કંઈ પ્રાઇસ એવી નથી રાખી, કારણ કે સુનિધિ મેમનો કોન્સર્ટનો પ્રોડક્શન અગર તમે જોશો ને તો તમને એવું થશે કે હા ભાઈ આટલો 1000 રૂપિયા 2000 રૂપિયા જેની બી તમે ટિકિટ લીધી વ્યાજબી છે. કેમ? કારણ કે આટલું મોટું પ્રોડક્શન હોય, 1.5 કરોડનું ઇવેન્ટ હોય ને એક દિવસનું હોય તો એને કાઢવા પડે. એવી રીતે દરેક વસ્તુમાં હોય. ઓળખાણ .comનું છે ને ઓવર અ પીરિયડ ટાઈમ ભગવાનની દયાથી મને એવું લાગે છે કે જે 25 વર્ષથી ઓછા ઉંમરના છોકરાઓ છે ને એમાં નથી. એવું આજે ફેક્ટ કહું કે જે આપણે જેન્ઝીને આટલી ગાળો આપીએ છીએ ને ઘણી વાર, જેટલા બી તમે સ્ટેજ પર જોશો ને તો જેટલા પોડકાસ્ટ લઈને બેઠા હશે કે જેટલા બી લોકો કહેવા છે જેન્ઝીને ગાળો જ આપશે કે જેન્ઝી સમજતા નથી, આમ નહીં તેમ નહીં. જેન્ઝી એક વસ્તુ સમજે છે, પૈસા ખર્ચતા. અને જેન્ઝીને ખબર પડે કે આ વસ્તુના આટલા રૂપિયા થાય તો આપી દે, કારણ કે કમાઈ બી છે અને ખર્ચે બી છે. કાં તો પપ્પાના પૈસા છે, મમ્મીના પૈસા, જેના બી છે પણ એ ખર્ચે. એ લોકોને છે ને ઓળખાણ નથી ગમતી, એ લોકોને ક્યાંય નીચે થવું નથી ગમતું. એમનું એટીટ્યુડ અલગ છે કે હોય તો આપણે વટથી રહીએ. બરાબર. એ રીતે સારું છે. આપણી એજના, એટલે હું કહું કે હું જયારે 33 છું કે મારી મિલેનિયલ્સ કહેવાય અમે, અમારી એજના ફસાયેલા છે. પૈસા બી છે ને ઓળખાણ બી છે, તો કોને શરમમાં નાખો ને કોને નહીં એ ખબર નથી પડતી. ઉપરવાળી જનરેશન જોડે અમાર કરતા 5 ગણા પૈસા છે પણ એમને ખાલી ઓળખાણ જ કરવી. કેમ? આપણું આટલું માન ના રાખે. આપણે તો એને મોટો કર્યો છે. એટલે મોટો કર્યો તો તમે થોડી જમડી આવ્યા હતા એને, એકવાર મોટો કર્યો તો પણ આપણું ના રાખે એવું. એટલે એટીટ્યુડ પ્રોબ્લેમ જનરેશન વાઇઝ ચેન્જ થાય છે અને ગાડી વાઇઝ બી ચેન્જ થાય છે કે ભાઈ થાર હોય સ્કોર્પિયો હોય તો એમાં ફરક અલગ પડે, ઓડી BMW હોય તો એનો ટશન અલગ હોય, મારુતિ લઈને આવ્યો તો એનો ટશન અલગ હોય. વાહ, ખૂબ સરસ. ફેસ્ટિવલની ડિઝાઇન તમે આખી આમ કેવી રીતે કરો છો કે 3-4 કલાક માટે પબ્લિક આમ એટ્રેક્ટ થયેલી જ રહે, આમ રોકાય, મજા આવે, આનંદ આવે? હા. સો એમાં એવું છે કે ભાઈ 3 સ્તંભો છે હંગ્રીટોના. એક છે કે ભાઈ ફૂડ, બીજું છે ડેકોર અને ત્રીજું છે મ્યુઝિક. આવા સ્તંભ જોડે અમે ચાલુ કર્યું હતું. તો પહેલા અમને એવું હતું કે ભાઈ પહેલા આપણે ખાલી ફૂડ સમજાવીએ લોકોને, ક્યુરેશન જે મેં પહેલા વાત કરી. તો પહેલા 2 ફેસ્ટિવલમાં તો ફૂડ પર જ ફોકસ હતો. પછી જેમ જેમ અમને ખબર પડી કે હા ભાઈ ચલો ફૂડ સોર્ટેડ, લોકો 1-2 કલાક તો આરામથી વિતાઈ શકે, પછી આપણે અપગ્રેડ કર્યું કે ભાઈ હવે ચલો આપણે ડેકોર ઠીકઠાક જ કરતા હતા. પહેલાથી ફોટો બૂથનો કોન્સેપ્ટ 2018માં ફોટો બૂથ નામ નહોતું ત્યારે અમે ફોટો બૂથ કરતા હતા, યુનિકોર્નની થીમ લઈએ કે એવું બધું કરીએ કે ભાઈ જેનાથી મેલ ફિમેલ બધા અલગ અલગ ટાઈપના લોકો એટ્રેક્ટ થાય એવી રીતે. તો એ બધી વસ્તુ કરતા હતા. સોફ્ટ ડેકોર બહુ કરતા હતા અમે કે ભાઈ જે ઝીણી ઝીણી વસ્તુનું ડેકોરેશન બને એ કરીએ, હેન્ડથી જે ડેકોરેશન બને એ કરીએ. એવી રીતે અમે પછી મ્યુઝિકનો એંગલ વધાર્યો. તો ત્યારે એવું હતું કે ભાઈ ટાર્ગેટ શું હોય કે ભાઈ લોકો 1.5 કલાક ફેસ્ટિવલમાં વિતાવે. હંગ્રીટો ફૂડ ફેસ્ટ 3માં અમે બેન્ડ અને એ બધાની સિસ્ટમ થોડીક વધારી કે ભાઈ થોડા સારા બેન્ડ લાવીએ, લોકલ બેન્ડ જ લાવતા હતા, એવું કે પૈસા બહુ ખર્ચતા નતા, તો એ કર્યું. ફૂડ ફેસ્ટ 4 આવતા અમને ખબર પડી કે દિવસો વધ્યા છે. અમે 10 દિવસનો ફેસ્ટિવલ છે. હવે ત્યાં આપણે બેન્ડ જે ટાઈપની લાયા એમાં આપણે થોડો વધારો કર્યો. બીજું કે ભાઈ ડેકોરમાં ઇન્ક્રીઝ કર્યું. તો ત્યારે અમને ખબર પડી કે ભાઈ સ્ટીકીનેસ લોકોની એક ફેસ્ટિવલમાં હવે 2.5 કલાક 3 કલાક જેટલી થઈ ગઈ કે ભાઈ એન્ટ્રી પેસેજમાં ઘૂસે તો 1.5-પોણો કલાક લોકો ફોટા પડાવે, ફૂડ ખાય,
ચાય મેડ ટોસ્ટ, યલો ડાયરી, સાઉન્ડ સિસ્ટમ સારી, એવા બધા આર્ટિસ્ટ લાવીએ, ડીજે થોડોક સારો લાવીએ તો જેનાથી લોકો સાઉન્ડ સિસ્ટમ મોટી રાખીએ તો જેનાથી લોકો થોડા વધારે એટ્રેક્ટેડ રહે અને વધારે ટાઈમ સુધી રહે. પછી જેમ જેમ સમય વધ્યો તો અમને ખબર પડી કે આ તો હજી વધારે શું કરીએ કે ભાઈ લોકો હજી રહે, કારણ કે લોકો અંદર આવી ગયા પછી એને બહાર નથી જવું, પણ એ બોર બી થઈ જાય થોડી વારમાં. તો સાઉન્ડ સિસ્ટમ બી સારી, આર્ટિસ્ટ બી મોટા મોટા કરવા લાગ્યા. પછી એમાં એવું કર્યું, શોપિંગનો એલિમેન્ટ નાખ્યો હંગ્રીટો ફૂડ ફેસ્ટ 7. ત્યારે અમે 20 સ્ટોલ કર્યા. તો એમાં લોકોનો રિસ્પોન્સ બહુ સારો હોય. પહેલા અમે એક બે નાના નાના શોપિંગના સ્ટોલ કરતા હતા, જે ઓળખાણમાં કોઈ કહે ને કે ભાઈ અમે ઘરગથ્થુ આ કરીએ છીએ, અમારો સ્ટોલ મૂકી દો ને ત્યાં, ચલો એક્ઝિટમાં તમારો એક સ્ટોલ મૂકી દઈએ. એ કર્યું, એનાથી હવે એપ્રોક્સિમેટલી લોકો 3.5-4 કલાક તો આરામથી ફેસ્ટિવલ થઈ ગયું છે હવે, કે કાર્નિવલ જેવું કહેવાય ને એ છે. સો એ રીતે આ ઇવોલ્વ થયું છે. એવું નહોતું કે પહેલા દિવસ બધી ખબર પડતી હતી, પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ મને ખબર પડી કે આ સ્તંભો છે 3, આ સ્તંભ પર જ કામ કરવાનું. પછી એક ફેસ્ટિવલમાં એક સ્તંભ સ્ટ્રોંગ કરીએ, પછી બીજા ફેસ્ટિવલ બીજો, ત્રીજા ફેસ્ટિવલ ત્રીજો, પછી પાછું ખબર પડી કે હા ચલો આટલું થયું, પછી હવે આ સ્ટ્રોંગ કરીએ. એવી રીતે કરીને આ વસ્તુ ચાલી. એક વાયરલ મોમેન્ટ જોઈએ કોઈને પણ જીવનમાં, હા, કે આમ વર્ષોથી કંઈક કામ કરતા હોય, કોઈ પણ કલા ફિલ્ડ હોય કે કોઈ પણ વસ્તુ હોય, ટ્રુ. તો પણ એમાં એક વિડીયો જ વાયરલ થવાની રાહ હોય, કે એમણે બનાવ્યા હોય 500 કદાચ, હા, પણ એમાંથી એક વિડીયો વાયરલ, પછી એનું નામ થાય, પછી એની આખી કામ જર્ની થાય, ચાલુ સ્ટાર્ટ થાય. તો તમે એક વાયરલ મોમેન્ટને કાયમી બિઝનેસ તરીકે કેવી રીતે ફેરવો? તો વસ્તુ એવી હતી કે આ પેશન પ્રોજેક્ટ જ હતો હંગ્રીટો આખો. અને હંગ્રીટો ફૂડ ફેસ્ટ 4 જ્યારે થયું ને, તો એમાં એ વખતે એવું છે કે એ ઇવેન્ટ આખો વાયરલ થયો હતો. એટલે લોકો ભુજથી આવે અને બધી અલગ અલગ જગ્યાએથી બહુ દૂર દૂરથી લોકો આવતા. એટલે ભુજ એટલે અમદાવાદથી ભુજ દૂર, રાજકોટથી તો ટ્રાવેલ કરતા હતા. હંગ્રીટો 1, 2, 3 માં બી ઘણા લોકો રાજકોટથી આવ્યા, પણ ભુજથી બી લોકો ટ્રાવેલ કરીને હંગ્રીટો ફૂડ ફેસ્ટ 4 માં આવ્યા. અને એ મોમેન્ટે અમને એવું થયું કે ભાઈ હા, ધીસ ઇઝ વેર વી હેવ રીચ્ડ અ માર્ક, કે ભાઈ હા આ થયું. હવે એ કેમ થયું હતું? કારણ કે કોવિડ પછી આ પહેલો ઇવેન્ટ હતો મોટો. બીજો 10 દિવસનો કદી ગુજરાતમાં નવરાત્રી સિવાયનો ઇવેન્ટ નથી જોયો લોકો. હવે એ વસ્તુને અમે કેપિટલાઇઝ કરી. એક તો અમારું રિસ્ક ટેકિંગ એપેટાઇટ થોડુંક ગામ કરતા વધારે જ છે. અમને મન ફાવે એટલે અમે કરી નાખીએ. અમને બહુ બેક્સેલની ચિંતા નહીં કરતા, કે કરીને તો જોઈએ, ભગવાન કરશે જે હશે એવું કરી. એટલે એ અમારા માટે એવું હતું કે દેટ મોમેન્ટ ઇઝ સમથિંગ. પછી અમને એવું થયું કે હંગ્રીટો હવે પેશન પ્રોજેક્ટ નથી, હંગ્રીટોની એક્સેલ મોટી થઈ ગઈ છે, હવે આપણે એને એઝ અ બિઝનેસ બી કન્ટિન્યુ કરી શકીએ. એટલે 2022 નો એ જે જૂન વાળો એડિશન હતો, એનાથી અમને એવું થયું કે હા હવે આ એક લેવલે પહોંચી ગયું છે, હવે આપણે આને પરસ્યુ કરી શકીએ. એવી રીતે તો એ વાયરલ મુમેન્ટ અમારા માટે એ હતો. એવી રીતે. બરોબર છે. અત્યારે માર્કેટિંગની વાત લઈએ તો ખૂબ જ જરૂરી થઈ ગયું છે. જેટલું તમે મહેનત કરો કોઈ પણ બિઝનેસમાં કે કોઈ પણ જગ્યાએ, તો સામે માર્કેટિંગ પણ એટલું કરવું ખૂબ જરૂરી થઈ ગયું છે, કે જેનાથી લોકો સુધી, દરેક લોકો સુધી વાત પહોંચે કે અહીંયા કોઈ આ ખૂણે બેઠેલા ભાઈ છે, એ આવું સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે. પણ તમે રાજકોટમાં જ્યારે ઇવેન્ટ હતી ત્યારે 0 માર્કેટિંગથી અને લોકોને ટિકિટ ખરીદવા મજબૂર કરી દીધા હતા. મુખ્ય હુક શું હતો? એ વસ્તુમાં અમારી હંમેશા છે ને ફિલોસોફી શું રહી છે કે અમે બિલબોર્ડ્સ નથી કરતા. એટલે બહુ ઓછા કરીએ તો જે આપણે અગર સ્પોન્સર્સ હોય એમને બાટરમાં જે મળી રહી હોય વસ્તુ એ રીતે કરતા હોઈએ. એનો રીઝન એ છે કે ભાઈ જ્યારે કોઈ ઇવેન્ટ કે કોઈ વસ્તુ થઈ રહી છે ને, એ અગર અનનોન રીતે થતી હોય ને, તો એનું સર્કિટમાં નામ એવી રીતે બને. બીજું અમે પ્રોગ્રામ્સ રન કરીએ કે ભાઈ કોલેજ એમ્બેસેડર પ્રોગ્રામ રન કરીએ, અને એવા જે ઇન્ટરનેટ પર વસ્તુ વધારે ચાલે એ વાળી વસ્તુ અમે વધારે કરીએ. કે ભાઈ આપણે જ્યારે હંગ્રીટોનો ઇવેન્ટ હતો રાજકોટમાં, તો ત્યારે બી આપણે અવર રાજકોટનું પેજ છે એમના જોડે કોલેબરેટ કર્યું હતું. એવો કોન્ટેન્ટ બનાવ્યો કે ભાઈ જેનાથી એવું લાગે કે આવી વાઇબ તમને અહીંયા મળશે. જી. અને એના કારણે જે વસ્તુ કરતા હોઈએ છે, અમે કદી પણ લોકોને છે ને વસ્તુ થોપતા નથી. એટલે આજે આપણે બિલબોર્ડ કરીએ તો બિલબોર્ડમાં કોમ્યુનિકેશન શું થાય કે હંગ્રીટો ફૂડ ફેસ્ટ આ તારીખ, પાછળ શું છે ને એ કોમ્યુનિકેશન ના થાય. એટલે જ્યારે તમે રીલ કે એ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને એ બધી વસ્તુ કરો ને, તો એમાંથી એ તમને ખબર પડે કે હા ભાઈ આ વસ્તુ આવી દેખાશે, આવી થશે, આવી મહેસૂસ થશે. બીજું કે ભાઈ ઘણા બધા લોકો અહીંયા આવીને ગયેલા છે, તો જેવી તમે ફૂડ સ્ટોલ્સ હોય તો બધા ફૂડ સ્ટોલ્સ એનું કોમ્યુનિકેશન કરે. કારણ કે એ બી ભાગીદાર છે. અમે આખું ઇવેન્ટમાં એવું જ કે કદી ઇવેન્ટમાં તમે મને નહીં સાંભળો કે હું ઓનર છું, આપણે કરીએ. ઇવેન્ટમાં તમે 15 જણા એવું સાંભળશો કે આ હંગ્રીટો આપણું છે. હંગ્રીટો આપણું છે કહેવા વાળા ખાલી ગુજરાતમાં 100 જણા હશે. અને એવું છે જ, એ હકથી કહી શકે છે એવી અમે લિબર્ટી બધાને આપેલી. અને એ લોકો એ લાગણીથી કરે છે ને એટલે લોકો આવે છે. ઘરનું પ્રસંગ હોય તો કોઈને આમંત્રણ ના હોય, આવું જ પડે. અને એ જ રીતે વસ્તુ અમે ચલાવીએ છીએ અને એ જ રીતે વસ્તુ ચાલે છે. અહીંયા જેવી રીતે સ્પોર્ટ્સ વિલાવાળા વિકીભાઈ છે, એ બહુ ઇન્વોલ્વ હતા. આપણા લાપિનોઝના જે ઓનર છે એ લોકો બધા બહુ ઇન્વોલ્વ હતા. બધા કોમ્યુનિટીના ભાગરૂપ છે.
બરાબર, ભૃગેનભાઈ છે, મોહિલભાઈ છે, જે ગાલા ગીગ અને એમને આદિત્યભાઈ પછી બધા બહુ, અવર રાજકોટે બી બહુ સપોર્ટ કર્યો હતો ત્યારે. એટલે આ કેવું છે, સંગઠનથી જે વસ્તુઓ થાય ને હા એની મજા જ અલગ છે, અને એમાંથી જ લોકોને વધારે ખબર પડે. એટલે એ ફેમિલી રન બિઝનેસની જેમ ચલાવીએ છે કે ભાઈ ફેમિલી એટલે કઈ, તો કે ભાઈ ફેમિલી આ ફેમિલીથી આ ધંધો રન થાય છે, અને એના લીધે વાયરલ વસ્તુઓ થાય છે, કાં તો એના લીધે લોકોને ખબર પડે કે અહીંયા જવું. એટલે કોઈ પણ વાતમાં જ્યારે પોતાપણું ભળે એટલે ત્યારે આખું નીખરી ઉઠે કોઈ પણ વસ્તુ હોય. એટલે એ કેવું હોય કે આજે હું ફોન કરું ભૃગેનભાઈના કોઈ ફ્રેન્ડ, એ ભૃગેનભાઈનો એક્ઝામ્પલ લઉં છું કે આજે હું રાજકોટમાં ભૃગેનભાઈના કોઈ ફ્રેન્ડને ફોન કરું કે ભૃગેનભાઈનું આ મને નંબર આવ્યો હતો તમને, અને આ ઇન્વિટેશન છે, તમે ઇવેન્ટમાં આવજો. અને ભૃગેનભાઈ ફોન કરે કે ભાઈ આપણે અંગ્રીટો કરી રહ્યા છીએ આ વખતે રાજકોટમાં, તારે આવવાનું છે, પહેલા દિવસે આવી જજે, બીજા દિવસની ટિકિટ જાતે લેજે, પણ પહેલા દિવસના હું તને 10 પાસ મોકલું છું, તારે બંધન લઈને આવ. આમાં બહુ ફરક છે. ભૃગેનભાઈ એવું કીધું છે કે આ મારો ઇવેન્ટ આવે છે, અવર રાજકોટ વાળા નાખે કે આ કોમ્પિટિશન છે અને આમાં ભાગ બનો, અને હંગ્રીટો, કારણ કે એની હંગ્રીટોની રીચ ના હોય, અવર રાજકોટ વાળું પેજ નાખે તો એનાથી વિશ્વાસ બને કે હા ભાઈ આ ઓથેન્ટિક વસ્તુ છે, અને આમાં આપણે પાર્ટિસિપેટ કરીશું તો અવર રાજકોટ અમને 10 ટિકિટો જીતાડશે. અને એટલે 500 લોકો એમાં કમેન્ટ કરે. જ્યારે 500 લોકો કમેન્ટ કરે તો એમને બીજા 5000 લોકોને ખબર પડે કે આ ઇવેન્ટ થઈ રહ્યો છે, અને એની ઓથેન્ટિસિટી બિલ્ડ થાય કે અવર રાજકોટે નાખ્યું છે ને ત્યાં થશે ખરું. એવી મોટી બ્રાન્ડ હોય એને ના પાડવાની જ્યારે સ્થિતિ આવે ત્યારે સાહિલભાઈ કેવી રીતે નિર્ણય લઈ શકે? એટલે આવું થયું છે બહુ બધી વાર. કેટેગરી કોન્ફ્લિક્ટના લીધે જ સૌથી વધારે આ થાય છે. એટલે આજે કેવું થાય કે ભાઈ કોફી છે તો કોફીની કેટેગરીમાં 2 જણા આવી શકે, આપણે 20 સ્ટોલ કરતા હોય તો કોફીની કેટેગરીમાં 1 જણો આવી શકે. હવે એવું અમારા જોડે બધી બહુ અનગિનત વાર થયું છે કે ભાઈ અમારા જોડે કોઈ નાની બ્રાન્ડ છે એ 2018થી કાં તો 2022થી જોડાયેલી હોય. હવે આજે કોઈ બહુ એકદમ મલ્ટી નેશનલ કંપની આવે અને એ કહે કે ભાઈ આપકો કામ નહીં करना है हमारे साथ, फिर आप देखना. मैं कह दूं जब हम छोटे थे तब आपने हमको नहीं देखा, अब जो हमारे साथ था इतना टाइम से हम उनको देख रहे हैं, अब क्या करें इसमें. એટલે એ વાળી વસ્તુ છે કે ભાઈ આવો બહુ એટીટ્યુડ પ્રોબ્લેમ હોય ઘણાને, પેલા તમે અમને ના પાડો છો, પણ અમારું એવું હોય કે ભાઈ તમે જયારે અમે નાના હતા ત્યારે જેને સપોર્ટ કર્યો છે તે આવશે, અને પછી જે દિવસે એ ના પાડશે અમે કદી વેન્ડર નથી બદલતા. અમારા જે મયુરભાઈ, ઉમેશભાઈ અમારું ડેકોર જે કરે છે, કન્સલ્ટ કરે છે અમને, બંને ભાઈઓ છે, હું એમને 2016થી ઓળખું છું. હંગ્રીટો ફૂડ ફેસ્ટ એક પણ એમના વગર નથી થયા. એટલે અમારી લોયલ્ટી હંમેશા લોકો જોડે રહે. જ્યાં સુધી લોકો કંઈક આપણા જોડે ખોટું ના કરે ને ત્યાં સુધી લોકો કન્ટિન્યુ જ કરે, અને અમારા મનથી અમે કદી કોઈનું ખોટું કરવાની ટ્રાય નથી કરતા. એટલે એ થાય છે. બ્રાન્ડ પ્રત્યેનો જે સવાલ છે એ હંમેશા રહે છે. ઘણીવાર બ્રાન્ડને એવું થાય કે હમકો ये कौन है जिसने पूको मूड कर नहीं देखा. અભી હાલ જ હું ગયો એક સેલાડ વાળા ખાવા, એ મને ઓળખતા હતા, લકીલી હું ટેક ટોક્સમાં એ રીતે જતો ને ત્યાં, તો ક્યારે સાહિલભાઈ એ કે તમે કેમ અમને અપ્રોચ નથી કરતા, અમારી 10 આઉટલેટ છે. બધું સાહેબ બધું બરાબર, પણ સલાડની કેટેગરીમાં આ માણસ 4 વર્ષથી આવે છે, એ જે દિવસે ના પાડશે એ દિવસે અમે અપ્રોચ કરીશું, જ્યાં સુધી આવે છે ત્યાં સુધી એ જ આવશે. તમે આંધ્રપ્રદેશના સીએમના સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ રહ્યા છો, તો જે ક્રાઉડ છે તેને મેનેજ કરવા માટે રાજકારણની કઈ સ્ટ્રેટેજી અપનાવો છો? રાજકારણમાં હું 2.5 વર્ષ ત્યાં રહ્યો, હું સીએમઓમાં જ હતો, અને આખું એમનું ડિજિટલ પ્રેઝન્સ અમારી ટીમ જોતી હતી. મારી 44 જણાની ટીમ હતી અને એક્સટેન્ડેડ ટીમ 80 જણાની હું ત્યાં જોતો હતો. હવે ત્યારે હું એવું શીખ્યો કે ભાઈ જેટલું લો રહો ને એટલું વધારે સારું થાય, બરાબર, જેટલું તમે આંખમાં આવો ને એટલું વધારે લોચા થાય. અત્યારે અમારી જોડે થયું, અમારે એક આઈએસ ઓફિસરને મળવા ગયો, એ મને નેટ સેવિસના ફાઉન્ડર તરીકે ઓળખે. 99% લોકો જે મને ઓળખતા હોય તો નેટ સેવિસના ફાઉન્ડર તરીકે ઓળખે. અંગ્રીટોની ઓળખાણ હું યુઝ્યુઅલી લોકોને ના આપું. એટલે મને કંઈક થયું તો પીડબ્લ્યુસી વાળા આયા, અને પીડબ્લ્યુસી વાળા એક કન્સલ્ટન્ટ હતો, એ ક્યાંક મારો લેક્ચર અટેન્ડ કરેલો હતો. અરે સાહિલભાઈ આપ યહાં? યસ યસ યસ, कैसा है फेस्टिवल की तैयारी कैसे चल रही है? આમ તો સાહેબ મને કે આઈએસ તું કયો ફેસ્ટિવલ કરવા લાગ્યો, માર્કેટિંગ કન્સલ્ટ કરે? મેં કીધું સાહેબ એ ફેસ્ટિવલ છે આવું હંગ્રીટો કરીએ. અરે ભાઈ પાછા પડી ગયા, આ કયું ફેસ્ટિવલ છે આપણી નાક નીચે અમદાવાદમાં થાય છે અમને ખબર નથી, આ ને પછી ક્યાં જગ્યા શિફ્ટ કરો, આ કરો, બહુ બધું બહુ થયું અમારે. એટલે મને હંમેશા ગવર્મેન્ટ જોડે એવું જ રહ્યું છે કે ભાઈ રાજકારણમાં એવું જ રહ્યું છે. હું બહુ અંદર છું રાજકારણમાં ઘણી જગ્યાએ, પણ હું હંમેશા આવું ટ્રાય કરું કે ભાઈ લોકી રહો એટલું વધારે સારું. બહુ ફોટા નહીં પડાવવાના બધા જોડે, બહુ નહીં કરવાનો, મારો નેચર એવો છે, બરાબર. બધાને એવો હોય કે ભાઈ આજે આ ઓળખું છું તારી જોડે ફોટા નાખું. હું એક્ઝેક્ટ ઓપોઝિટ છું. ઇન્ડિયાના 2018 દરમિયાનના જે બિલિયનર્સ હતા 100, એમાંથી 50 બિલિયનર્સ જોડે હું મિટિંગમાં બેઠેલો છું, બરાબર. પણ આપણું ત્યાં સુધી ઓકે છે, આપણું જીવન ચાલે છે. આર્ટિસ્ટ મેનેજમેન્ટ પણ સાથે સાથે કરો છો, તો આ તરફ વળવાનો વિચાર કેવી રીતે આવ્યો?
આમાં એવું હતું કે ભાઈ 2022નો જે એડિશન થયો હતો એમાં આપણે આર્ટિસ્ટવાળો જે એંગલ હતો ને એ થોડો મોટો થયો અને એમાં આપણે બહારથી ચાઇમેટ ટોસ્ટ, યલો ડાયરી આવી બધી ઇન્ડી બેન્ડ્સ લઈને આવ્યા, લોકલ લો સ્ટોરીઝ લઈને આવ્યા કે ભાઈ એ બી અલગ ટાઈપનું મ્યુઝિક છે. રિત્વિજનો શો કર્યો, પછી બધા બહુ કર્યા. પછી અમદાવાદમાં બી જેવી રીતે આદિત્યભાઈ જોડે ચર્ચા થઈ, આદિત્યભાઈના જોડે આપણે કામ કર્યું, એમનો કોન્સર્ટ મોટો વાળો આપણે કર્યો. પછી એમની સિટી ટૂર કરી આદિત્યભાઈની. એ સિટી ટૂર કરતા દરમિયાન અમને ખબર પડી કે આખું એન્ડ ટુ એન્ડ એક્ઝિક્યુશન અમે કરતા હતા. ભુજ હોય, જામનગર, ભાવનગર, રાજકોટ, સુરત, આ બધા શોઝનું એક્ઝિક્યુશન આપણે કર્યું. અને ત્યારે ઇન અ વે વી વેર મેનેજિંગ. અમને ખબર નથી કે આને આર્ટિસ્ટ મેનેજમેન્ટ કહેવાય, બટ એન્ડ ટુ એન્ડ મેનેજમેન્ટ આપણી જોડે હતું. ટિકિટ આપણે વેચીએ, શો આપણે કરીએ, એમની ઇન્ક્વાયરીઝ બધી આપણે લઈને એ કરતા હતા. એટલે ખ્યાલ આવ્યો કે ભાઈ ધીસ ઇઝ ઓલ્સો વિંગ. એ શું લગ્ન પ્રસંગના શો કરતા નથી એટલે એમાં એટલું ક્વેરી ના હોય. પછી બીજા 2-3 આર્ટિસ્ટો અપ્રોચ કર્યો તો આપણે ના પાડી કે આપણે આવું બધું નથી કરતા. પછી ફાઇનલી 2024માં અમે ડિસાઈડ કર્યું કે ભાઈ ચલો હવે આ એકવાર આમાં જમ્પ લાવીએ. એડિશન પતાવ્યો ડિસેમ્બરમાં અને પછી અમે જાન્યુઆરીથી અમારે એના વખત ચાલુ કર્યું. તો અમે 3-4 આર્ટિસ્ટ ફાઇનલ કર્યા અને એમાં આપણે કર્યું. અને દેટ ઇઝ વેન વી સ્ટાર્ટેડ કે ભાઈ હવે આર્ટિસ્ટ મેનેજમેન્ટની જર્ની ચાલુ કરી. આવડતમાં બધું જ આવડે છે, એવું નથી કે ભાઈ કશું આવડતું નથી. એમાં બી ઘણી બધી વસ્તુ શીખવાની છે કે ભાઈ લગ્નના શો કેવી રીતે વેચવા, એમાં આર્ટિસ્ટને ગ્રો કેવી રીતે કરો, આજે આર્ટિસ્ટના કયા સોંગ્સ બનાવડાવવા, પ્રોફાઇલિંગ બિલ્ડિંગ કેવી રીતે કરી. અમે બધા બહુ આર્ટિસ્ટને એમને બી કન્સલ્ટ કરતા હતા. એટલે એવું થયું કે ભાઈ આ વિંગ ચાલુ કરીએ જેનાથી અમારી જે સોશિયલ મીડિયાની સ્ટ્રેન્થ છે એ લોકોને મળે. બીજું કે ભાઈ જે કોમ્યુનિકેશનની સ્ટ્રેન્થ છે એનાથી શાયદ 5 લોકોને બીજો રોજગાર મળતો હોય તો એમાં ક્યાં ના છે. કલાકારની જ્યારે વાત આવે, ઘણા બધા એવા કલાકાર છે જે ઉગતા કલાકાર છે પણ જેનું હજી નામ નથી. તેમની પાસે કલા ખૂબ છે. હાસ્ય કલાકાર તો વાત કરે કે તમે હાસ્ય કલાકાર, તો કે હાસ્ય ઠીક, કલાય ઠીક, પણ હજી કાર નથી. એટલે આવી રીતે એ કહી દે કે હજી ટૂંકમાં એટલું બધું હું કેપેબલ નથી થયો કે એટલું બધું મને ફેમ નથી મળ્યું કે હું ત્યાં સુધી પહોંચી શકું. એટલે આ એની કોઠાહૂદ. તો આવી રીતના કલાકારો છે કે જે પોતે સારું કામ કરે છે પણ એને યોગ્ય પ્લેટફોર્મ હજી સુધી નથી મળ્યું. તો તમે એમને યોગ્ય પ્લેટફોર્મ આપો છો, તો આ કેટલું જરૂરી અત્યારે? ખૂબ આમ તો જરૂરી છે, પણ તમારી શબ્દોમાં. આ હંગ્રીટોમાં જે આર્ટિસ્ટ વાળો પાર્ટ હતો ને એની શરૂઆત જ આવી રીતે થઈ હતી કે ભાઈ જ્યારે અમે હંગ્રીટો 1, 2, 3 કરતા હતા ત્યારે બી એવા આર્ટિસ્ટ આવતા હતા જેમને શાયદ લોકો એટલું ઓળખતા નતા, પણ અમને કોન્ફિડન્સ હતો કે ભાઈ આ લોકો અગર પરફોર્મ કરશે ને તો આ લોકો પરફોર્મ કરશે અને લોકોને શાયદ એમાં મજા આવશે અને લોકોને મજા આવી. એનાથી એમની જર્ની ચાલુ થઈ. લોકો એક્સપેરિમેન્ટ કરવા માંગતા હતા, આપણે કરીએ. જે રીતે તમે હું અત્યારે કિંજલબેન કહું ને તો કિંજલબેનમાં તમને એવું જ લાગે કે ભાઈ કિંજલબેન ગરબા જ કરાવશે, પણ કિંજલબેનનો બી પહેલો કોન્સર્ટ હંગ્રીટોમાં થયો હતો. એક્સપેરિમેન્ટ જેને બી કરવું એના માટે છે. ભૂમિકભાઈ અબેલ કર્યું, રાગભાઈએ કર્યું, બલરાજ શાસ્ત્રી અબેલ કર્યું, કીર્તિભાઈએ બી અબેલ કોન્સર્ટ કર્યો આપણામાં. બરાબર, અંદાજે કીર્તિદાને બહુ પહેલા કરતા હતા પણ એમને એવું કે ભાઈ મારે આ વાળો પાર્ટ કરવો છે તો હું ક્યાં કર્યું. એટલે મોટા કલાકારની વાત કરું. એવા બધા બહુ નાના કલાકારો છે કે ભાઈ જેમને પ્લેટફોર્મ જોઈતું હોય. હંગ્રીટોમાં જે આપણી ભગવાનની કૃપા છે એના લીધે સેટરડે, સન્ડે, ફ્રાઈડે આ બધા દિવસ એવા છે કે જેમાં આપણે ઓટોમેટિક ક્રાઉડ પુલ કરી લઈએ છીએ. એ દિવસે અમે ટ્રાય કરીએ કે ભાઈ નવા કલાકારોને આવો ચાન્સ આપીએ જ્યાં એ એમની કલા પીરસી શકે. અને જ્યારે કલા જોવે લોકો તો એમને બીજા શો મળે, એમનો વિડીયો કોન્ટેન્ટ મળે. આજે હું તમને કહું કે ભાઈ મેં આ વસ્તુ કરી અને એમાં 500 લોકો આવ્યા તો તમારામાં કોઈ બીજું ઇન્વેસ્ટ નહીં કરે શોમાં. પણ તમે જ્યારે હંગ્રીટોનો વિડીયો બતાવશો ને એમને તો એમને એવું થશે કે હા 4,000 લોકો આમાં ઝૂમી તો રહ્યા છે, આપણે આ વસ્તુ આપણા ગામમાં કરીશું તો ભલે 500 લોકો આવશે પણ મજા આવશે. કારણ કે એણે એ વસ્તુ જોઈ છે કે ભાઈ 8,000 લોકો, 10,000 લોકો ની સામે આ માણસ પરફોર્મ કરી શકે છે અને સારું કરે છે. તો એને પ્રૂફ ઓફ કોન્સેપ્ટ કહેવાય એને કોઈ પણ વસ્તુમાં. તો જ્યારે કોઈના પ્રૂફ ઓફ કોન્સેપ્ટ મળે ને એટલે એની આર્ટ ફોર્મ સેલ થાય. હું આનો બહુ સરસ એક્ઝામ્પલ આપું. ઋષભ આહિર કરીને એક આર્ટિસ્ટ છે, એ અત્યારે આપણા જોડે ઇન્ટરનેશનલમાં એક્સક્લુઝિવ છે. એમનું બહુ જબરદસ્ત એમને કોન્સર્ટ ડિઝાઇન કર્યો હતો પણ એમને એ પ્લેટફોર્મ નહોતું મળી રહ્યું કે ભાઈ જ્યાં એ કહી શકે આ વસ્તુ. હંગ્રીટોમાં સેટરડે પરફોર્મ કર્યું અને આપણા ત્યાં કેવું હોય લાઇટ સાઉન્ડ ટ્રસ્ટનું ફૂલ સેટઅપ હોય છે. એટલે આજે કીર્તિદાનભાઈ બી આવે તો બી એ જ લાઇટ સાઉન્ડ ટ્રસ્ટમાં એ સેટઅપમાં ગાય. કોઈ બીજો નાનો આર્ટિસ્ટ આવે 3-piece બેન્ડ તો બી એ જ લાઇટ સાઉન્ડમાં ગાય. તો એના માટે એવું છે કે ભાઈ આટલું સેટઅપ એને કદી મળવાનું. એવી રીતે ઋષભભાઈ બહુ જ ઉમદા આર્ટિસ્ટ, વર્ષોથી ગાય, 4 વર્ષની ઉંમરથી ગાતા હતા પણ ડાયરો વાયરો કરતા હતા. એમને ફોર્મ ચેન્જ કરવું હતું. એમણે આખો કોન્સર્ટ ડિઝાઇન કર્યો, ઇતિહાસ એમને એટલું ખબર પડે, સાહિત્ય એટલું ખબર પડે, એમણે આખું બનાવ્યું. એ કોન્ટેન્ટ લંડનમાં બધા બેઠેલા યુવાનોએ જોયું અને એમને મને ફોન કર્યો કે સાહિલભાઈ આ કોન્સર્ટ હવે આપણે લંડન કરવું છે. એ ક્યાંક દેખાયું, એની રીલ બની, ફોટો વિડીયો થયું અને અમે લંડનમાં પરફોર્મ કરીને આવ્યા ગયા વર્ષે. પછી આ વર્ષે હવે એમની સિટી ટૂર થઈ રહી છે. બીજી વાર હંગ્રીટોમાં પરફોર્મ કર્યું. હવે ગવર્મેન્ટ બી એમને સોમનાથમાં 15 તારીખે સોમનાથમાં એમનો કોન્સર્ટ છે.
શિવરાત્રીના દિવસે ઋષભભાઈનો સોમનાથમાં concert. સોમનાથમાં. વાહ. હવે આ જર્ની એવી છે કે ક્યાંક એક પ્લેટફોર્મ મળવું જોઈએ કે ભાઈ જ્યાં હું મારી કલા એક સાથે લોકોને પીરસું. જી. હંગ્રીટોનો પ્રયત્ન ખાલી એટલો છે, તમારું સારું ખોટું જેવું બી હોય અમે વાહ. તમને ઊભા કરીને આપીએ, પછી લોકોને ગમે તો ઠીક છે, લોકો માથે રાખે, લોકો ના ગમે તો પછી બીજી વખત નહીં થાય, સિમ્પલ. પણ અમે એમાં જજ નથી કરતા, તમારે કંઈક નવું કરવું હોય તો તમે કરો. બરાબર. જેમ ઋષભભાઈની તમે વાત કરી, હા, એવા બીજા કયા કયા કલાકારો છે એમનો થોડોક અનુભવ શેર કરો કે જેમને હંગ્રીટોના કારણે તે ક્યાં પહોંચ્યા હોય. સો એમાં જેવી રીતે મુનાફ લુહાર કરીને છે, હંગ્રીટો ફૂડ ફેસ્ટ 1 થી કરતા હતા. જી. હવે એ એમને કોન્સર્ટ ને એ બધું કરવાનું બહુ ગમતું હતું, પણ Okay. પછી એ કલાકાર બહુ જ ઉમદા. હવે એમને અત્યારે બહુ સરસ પ્રોજેક્ટ કર્યો અભિવ્યક્તિ જોડે. હવે એ આટલું નામ હતું, આટલું કોન્ફિડન્સ હતું, તો એ 4 જણા જોડે કામ કરી શક્યા કે ભાઈ હંગ્રીટોમાં હંમેશા 5 પીસ બેન્ડ લઈને આવે, 3 પીસ બેન્ડ લઈને આવે. પછી એમને થયું કે ભાઈ ના, હું આરો મોટો પ્રોજેક્ટ કરું. બરાબર, તો બુલ્લે શાહ પ્રોજેક્ટ બહુ જ ફેમસ થયો અત્યારે આ વખતે એમનો. તો એવી રીતે નવો ફોર્મ, એ રાઇટિંગ બહુ કરતા હતા. એ એક આર્ટિસ્ટ છે તીર્થ ઠક્કર કરીને હતો, એ હંગ્રીટોમાં પરફોર્મ કરતો હતો, નાનો આર્ટિસ્ટ હતો, સિંગલ પર્સન પરફોર્મ કરતો હતો. બીજી વાર એણે 3 પીસ કર્યું, પછી 31st માં 5 પીસ કર્યું. અત્યારે 2 લાખ રૂપિયા ચાર્જ કરે છે પર શો. એવી રીતે હવે હંગ્રીટોમાં નથી આવતો, પણ હવે એ પરફોર્મ કરે છે. એવી રીતે ગિરીશભાઈ છે, ગિરીશભાઈએ બી બહુ બધું પરફોર્મન્સ આપેલું છે હંગ્રીટોમાં. એ લોકલ આર્ટિસ્ટમાં, લોકલ લગન્સમાં ને એ બધામાં બહુ જ ચાલી રહ્યા છે. એમનો ₹1 લાખનો રેટ હતો, ત્યાંથી હવે 4 લાખ આવી ગયા. આ તો રેટની વાત છે કે ભાઈ પરફોર્મન્સ આપતા આપતા લોકોનો કન્ટિન્યુઅસલી, કારણ કે એ દેખાય ને એક સાથે 16,000 લોકો તમને જોઈ રહ્યા છે, 15,000 લોકો જોઈ રહ્યા છે, આટલી ફોટો વિડીયો રીલ બને એનાથી તમે. રાજેશ આહિર કરીને છે આર્ટિસ્ટ, રણછોડ રંગીલા જેમણે ગાયું છે, હી યુઝ ટુ નોટ પરફોર્મ અ લોટ ઓફ શોઝ. એમણે પરફોર્મ કર્યું, આ વખતે હંગ્રીટો કર્યું, એમનો ઓસ્ટ્રેલિયા ટૂર લોક છે કે હવે કરીએ, ચલો ઓસ્ટ્રેલિયામાં બી કરીએ, કારણ કે પરફોર્મ કરવાનું ચાલુ કરો. એમનું અત્યારે આપણે પેલું કરી રહ્યા છીએ, ભજન વાળું આખું કોન્સેપ્ટ છે, ભગન જેમિંગનો કોન્સર્ટ છે, એ કરી રહ્યા છીએ. હવે એક કોન્સેપ્ટ છે, માણસને પરફોર્મ કરવાની ત્રેવડ છે. હવે આપણે પ્લેટફોર્મ આપીએ છીએ કે ચલો હવે આ કરો, અને એનાથી ગ્રોથ મળી રહી. એટલે એવી રીતે નાના નાના તો બહુ બધા છે. સ્ટેન્ડઅપ કોમેડી વાળા એટલા બધા આર્ટિસ્ટ છે જે લોકો કરે છે, ડીજે એટલા બધા છે. મેં તો બહુ બધાની પ્રોફાઇલમાં જોયું છે કે ભાઈ હંગ્રીટોમાં નામ લખેલું હોય કે પરફોર્મડ ઇન હંગ્રીટો. એટલે એમનો અગર 31st રાજકોટમાં હોય ને ડીજે નો, તો એમાં પેલા પોસ્ટરમાં લખેલું હોય પરફોર્મડ ઇન હંગ્રીટો. એટલે જે રીતે સનબર્ન નું પરફોર્મન્સ હોય ને, એટલે ડીજે લોકોમાં ઘણામાં એવું છે કે અમે અહીંયા પરફોર્મ કરેલું છે, અમે સર્ટિફાઈડ છીએ, હા અમારે ચાલી તો જશે. એટલે એવું, એટલે એ બધી વસ્તુમાં ઘણા બધા લોકોને ખાસું. એક અમારા હતા જોગી કરીને આર્ટિસ્ટ, એ લોકો સૂફી પરફોર્મ કરે છે, બહુ જ સરસ, સુરતના આર્ટિસ્ટ છે. એમણે પરફોર્મ કર્યું, પછી એમને ભુજ કર્યું, જામનગરમાં હવે કન્ટિન્યુઅસલી શો કરે છે. એવું નથી કહેતા કે ખાલી હંગ્રીટોના કારણે એમનું થયું છે, આર્ટિસ્ટ તો બહુ જ સારા હતા, બટ એ જે એક પુશ જોઈએ ને પ્લેટફોર્મનો, એ છે. એવી રીતે જોજો દવે કરીને છે, એ બોલિવૂડ જ પરફોર્મ કરતા હતા, બીજું કશું નતા કરતા. એ બસ્સી વાળા દિવસે એમણે 6,000-6,500 લોકો હતા, એમના ઉપર એમણે પરફોર્મ કર્યું એમનું કવાલી પહેલી વાર. એમને નહીં તો આખા વર્ષમાં એના પછી 30 કવાલીના શો કરે. એટલે મને આઈને કે નેક્સ્ટ યર સેલ ભી આપકો નહીં પતા મેરા કિतना ફાયદા હોય, હે ને. સો એવું ઘણું બધું છે કે લોકો કંઈક પીરસે છે, પછી એનો કોન્ટેન્ટ બનાવે છે, ને એનાથી એમની જર્ની અલગ છે. પછી આપણે એમને પ્લેટફોર્મ આપી શકીએ છીએ, પછી એ પ્લેટફોર્મ થી શું કરે છે એમના ઉપર છે. બરાબર. એક આર્ટિસ્ટમાં ઓર્ગેનાઇઝર તરીકે ટેલેન્ટ સાથે બીજી કઈ એવી ક્વોલિટી છે કે જે ખૂબ મહત્વની હોય છે? આર્ટિસ્ટ તરીકે મને હંમેશા એવું લાગે કે ભાઈ આર્ટિસ્ટોમાં હ્યુમિલિટી હોવી જોઈએ. બીજું લોન્જિટિવિટીની એમને ખબર હોવી જોઈએ કે ભાઈ આ વસ્તુ કેટલી ચાલશે. જ્યારે આ છે ને આર્ટિસ્ટ કેવું છે, બહુ જ ગ્લેમરસ દુનિયા છે. 15 જણા એને કહે કે ભાઈ અરે સાહિલભાઈ તમે તો જોરદાર કામ કરો છો, તમે આમ કરો છો, તમારું આ તો આમ થઈ ગયું છે. ગ્રાઉન્ડ રિયાલિટી જ્યાં સુધી એમને નથી ખબર ને. બીજું લગનના આર્ટિસ્ટ ને ટિકિટ સેલિંગ આર્ટિસ્ટમાં બહુ ફરક છે. હંગ્રીટોમાં આજે બી બહુ બધા આર્ટિસ્ટ આવે છે જે આઈને કહે છે કે હમકો પતા है हमारे नाम से टिकट नहीं बिकता है, ठीक है, लेकिन हमको ये दिन चाहिए, आप कुछ भी करके सेट करके दो. બરાબર, એવું બધા બહુ છે. એમને ખબર, ગ્રાઉન્ડ રિયાલિટી તમને ખબર હોવી જોઈએ. તમારા નામે 500 રૂપિયાની ટિકિટ વેચાશે, તમારા નામે 100 રૂપિયાની ટિકિટ વેચાશે, તમારા નામે ટિકિટ નહીં વેચે પણ તમે પરફોર્મ સારું કરો છો. એ વસ્તુ જ્યારે ખબર પડવા લાગે ને આર્ટિસ્ટને, ત્યારે એને એની વેલ્યુ ખબર પડે. ઘણા આર્ટિસ્ટો ખાલી લગનમાં ચાલે છે, ઘણા આર્ટિસ્ટો ખાલી ગરબામાં ચાલે છે, અને ઘણા આર્ટિસ્ટો ટિકિટ સેલ કરે છે. આમાં હું બહુ સરસ એક્ઝામ્પલ આપીશ, અમિત ધોડા સાહેબ. એમને ખબર છે, એમને ઓડિટોરિયમ જઈને એમનો શો પરફોર્મ કર્યો છે, અને એમને એમની ઓડિયન્સ બનાવી છે. આમાં સ્ટેન્ડઅપ કોમેડી આર્ટિસ્ટ બહુ સારી રીતે કરે. આ આર્ટિસ્ટોમાં હ્યુમિલિટી હોવી જોઈએ કે એમને ખબર હોવી જોઈએ કે હું આ ટિકિટ વેચી શકું છું કે નહીં, તો જ હું મારા શોની પ્રાઇઝ આ રાખું. હ્યુમિલિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અને પોતાનું માર્કેટમાં નામ શું છે અને પોતે કેટલું ટિકિટ વેચી શકે છે એ પ્રમાણે કોટ કરવું જોઈએ. નવરાત્રી અલગ છે, રેગ્યુલર શોઝ અલગ છે. આજે તફાવત છે ને, એ જેટલું જલ્દી આર્ટિસ્ટોને ખબર પડી જશે એટલું જ વધારે લાંબુ દોડશે. કહેવાય ને લાંબી રેસના ઘોડા. લાંબી રેસના ઘોડા. વાહ.
અને ઘણા બધા કલાકારો ટેલેન્ટેડ હોય જેમ તમે વાત કરી એમ, તો એ બીજી એવી કઈ તમને એવી ભૂલ આમ લાગે છે એક ઓર્ગેનાઇઝર તરીકે કે હજી આ ભૂલના કારણે એનું ટૂંકમાં એ આગળ નથી વધી શકતા? આમાં હું એવું વસ્તુ કહીશ કે ભાઈ એઝ અ પ્લેટફોર્મ હંગ્રીટોએ બહુ બધા લોકોને બહુ ચાન્સ આપ્યો. જી. એવું નથી આપ્યો અમે, અને બહુ બધા લોકોએ બહુ સેક્રિફાઈસ બી કર્યું છે. હું અપફ્રન્ટ કહીશ કે ભાઈ અ લોટ ઓફ પીપલ ડુ નોટ ટેક એની ફીસ, એટલે કોઈ ફીસ નથી લેતા અમારાથી. એ 5 પીસ બેન્ડ લાવે, લોકો લાખ, 1.5 લાખ, 2 લાખનો, 4 લાખનો બી ખર્ચો કરે છે હંગ્રીટોમાં આવીને. આ વખતે એક આર્ટિસ્ટ આવ્યા, બિચારા પોતાનું SFX બધું જ લઈને આવ્યા, ફટાકડા બટાકડા બધું, બધા બહુ આર્ટિસ્ટ લઈને આવે છે. એવું કરે છે હંગ્રીટો, એટલે જ ચાલે છે. હવે એમાં થાય છે કેવું કે ભાઈ તમે આટલો ખર્ચો કર્યો, તમે બધી વસ્તુ કરી, તમે તમારું કોન્ટેન્ટ પર ઇન્વેસ્ટ કર્યો, એના પછી શું કર્યું? તમે એની રીલ મૂકી, તમે બીજા પેજીસ પર આ વસ્તુ પ્રમોટ કરાવડાવી કે ભાઈ તમે એ વસ્તુનું કોન્ટેન્ટ બનાવ્યું. એ જે મિસ્ટેક કરે છે ને મેઇનલી આર્ટિસ્ટ બધાય કરે છે. હવે આ દુનિયા છે ને 2 રીતે ચાલે છે, બિઝનેસ ઓફ ડિજિટલ અને ડિજિટલ ઓફ બિઝનેસ. હું આ બધે ભણાવું કે ભાઈ એક હતો કે ભાઈ તમારે જ્યારે AR રહેમાન હતા, કે ભાઈ સોનુ નિગમ હતા, કે સુનિધિ ચૌહાણ જ્યારે પહેલા હતા, શ્રેયા ઘોષાલ, એ લોકોએ છે ને બિઝનેસ કર્યો છે અને પછી ડિજિટલમાં આવ્યા છે. બરાબર? તમારે ડિજિટલથી બિઝનેસ કરવાનો. 100%. આજની તારીખમાં ડિજિટલથી જ બિઝનેસ થશે, તમારા બિઝનેસથી હવે ડિજિટલ નહીં થાય. એ લોકો પ્લેબેક સિંગરથી ડિજિટલ પર આવ્યા. આપણા બધાની જર્ની એવી નહીં રહે, તમારે રીલ બનાવવી જ પડશે. અને એ જ્યાં ભૂલ કરે છે લોકો, એ ફેસ વેલ્યુમાં જ કરે છે બધા આર્ટિસ્ટ. બધું સારું પરફોર્મ કરે, બધું કરે, પણ અગર તમે રીલ ના બનાવો તો બધું પાણીમાં. પેલા એક એવો સમય હતો કે જ્યારે જેમ આ બધા આર્ટિસ્ટો છે, જેમ તમે ઋષભભાઈની પણ વાત કરી કે જે પેલા ડાયરો સંતવાણી કરતા, સરસ મજાનું હાસ્ય પણ એ ઋષભભાઈ કરતા. તો એક એવો સમય હતો કે ખેતરની ટ્રોલી હોય ને તો એમાં ડાયરા થતા. એટલે એમાં આર્ટિસ્ટનું મોઢું સ્વાભાવિક વાત છે ના દેખાય, કારણ કે વાડી વિસ્તાર, ખુલ્લો વિસ્તાર હોય, તો એમાં કઈ લાઇટ હોય નહીં, અને આર્ટિસ્ટ એવા હોય કે આંખ બંધ કરીને ગાતા હોય અને એક તાર લાગી જાય, અને રાત્રે ચાલુ કર્યું હોય તો એમાં બધા પ્રહરવાઇઝ ભજન ગાતા હોય, સંતવાણી કરતા હોય, લોકગીત ગાતા હોય, અને સવારે પ્રભાતિયા થાય. એ પાછા ઓલા જે ટ્રેક્ટરના ડ્રાઈવર હોય એને કહી દીધું હોય કે મારે સવાર પાછું પાણી વાળવા જવાનું છે, એટલે 5 વાગે બંધ કરી દેજો. તો એક એવો સમય હતો. ત્યાંથી લઈને અત્યારે જે આવી રીતના કાર્યક્રમો થાય છે, તો એક તો સોશિયલ મીડિયા પોપ્યુલારિટી અને લાઈવ સ્ટેજ પરફોર્મન્સ, તમે આમ કોને વધારે માનો છો? હું હંમેશા એવું કહીશ કે ભાઈ સોશિયલ મીડિયા પોપ્યુલારિટીથી લાઈવ સ્ટેજમાં કોઈ ફરક નથી પડતો. ઓકે. ફરક લાઈવ સ્ટેજનો અલગ છે, સોશિયલ મીડિયાની પોપ્યુલારિટી અલગ છે. જી. રીલ બનાવી અલગ વસ્તુ છે. જી. અને લોકોને 1 કલાક, 1.5 કલાક, 2 કલાક બાંધી રાખવા અલગ વસ્તુ છે. જે લોકો ડાયરો કરે છે ને એમને ખબર છે કે મારે સમા કેવી રીતે બાંધવું. આજે રીલમાં તમારે ખાલી 1.5 મિનિટ જ માણસને એન્ટરટેન કરવાનું, પછી તો કંઈક બીજું જોઈ લેશે. પણ 1.5 કલાક સામે બેઠા છો ને તો એને એ જ સહન કરવાનું. હવે એ તમે કેટલું એને જકડીને રાખો છો, એને તમારી વાર્તામાં પકડી રાખો છો, એની કળા છે. હવે એ પરફોર્મન્સમાં છે. રીલમાં ફેમસ થવું, ઇન્સ્ટાગ્રામમાં ફેમસ હોય, એવો અઢળક આર્ટિસ્ટો છે. એવા કેટલા બધા સ્ટોરી ટેલરો છે જે બહુ જ સરસ કવિતાઓ કરે છે, પણ એ 1.5 મિનિટની જ કવિતા કરી શકે. એમને અગર તમે 15 મિનિટનો બી સ્લોટ આપો તો બી એમને ના થાય. બીજો સ્ટેજ ફિયર હોય ઘણા બધા લોકો. એટલે ઇન્સ્ટાગ્રામની જે પોપ્યુલારિટી છે એ બહુ અલગ વિષય છે, અને સ્ટેજ પરફોર્મન્સ અલગ વિષય છે. શું ઇન્સ્ટાગ્રામની પોપ્યુલારિટીના સ્ટેજ પરફોર્મન્સ પર અસર થાય છે? 100% થાય છે. તમારા અગર ગીતો ફેમસ હશે, અનુ જૈનનું એક્ઝામ્પલ આપું. અનુ જૈન વોઝ નોટ અ પરફોર્મર અર્લિયર. અનુ જૈન કરીને એક આર્ટિસ્ટ છે, ઇન્ડી આર્ટિસ્ટ કહેવાય. બારી છે અને એવી રીતે અફસોસ ને બીજા બધા ગીતો આવ્યા. પણ એને પહેલી ટૂર કરી, બીજી ટૂર કરી, પછી એ ફેમસ થયો, અને એના ગીતોના કારણે હવે થયું. ઇન્સ્ટાગ્રામ પર બહુ પોપ્યુલર છે. પછી એને સ્ટેજ શો એવો બનાવ્યો છે, સિંગલ પર્સન ગિટાર પર ગાય છે, પણ સ્ટેજ સેટઅપ, લાઇટિંગ એટલું સરસ છે ને કે એ પછી હવે પરફોર્મન્સ નીકળીને બહાર આવે છે. હવે એ સેટઅપમાં તમારે કરવું પડે. બલ્લી મારા કરીને પ્રોજેક્ટ છે પિયુષ મિશ્રાનો. ઇન્સ્ટાગ્રામ પર ફેમસ જ નથી પિયુષભાઈ, એમના ખાલી ગીતો ફેમસ છે, પણ એ પરફોર્મન્સ એટલું તગડું છે ને જેના લીધે વસ્તુ થાય. સેમ સિતાર વાળું જે કોન્સેપ્ટ છે રિષભ શર્માનો. રિષભ શર્માનું કોન્સેપ્ટ બધે કેમ ચાલ્યું? કારણ કે ઇન્સ્ટાગ્રામ પર એમની વસ્તુ ફેમસ થઈ. જી. પણ એ છેલ્લા વર્ષોથી પરફોર્મ કરે છે, 20 વર્ષથી પરફોર્મ કરી રહ્યો જ માણસ. યુએસમાં ને અલગ અલગ ટૂર કરે છે. પછી એ પરફોર્મન્સ તમે શાયદ આજે વાયરલ થઈ જાય અને એ તમે પછી આખા સિટી ટૂર તરીકે નિહારી રહ્યા છો. એટલે બહુ ડિફરન્સ છે. ખાલી ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થઈને શો નથી ચાલતા, શોની મહેનત જરૂરી. જી, વાહ, ખૂબ સરસ. અને આ જે વાત કરી તો આમ બધા જે જૂના બધા આર્ટિસ્ટ હતા,
કેવા કેવા એમ જૂના બધા કલાકારો ને વાર્તાકાર હા કે જેની વાર્તા આપણે જે 1.5 મિનિટની તમે રીલની વાત કરી એના ઉપરથી મને યાદ આવ્યું કે એક આર્ટિસ્ટ ગુજરાતી સરસ મજાનો પ્રસંગ છે અને ઇન્દિરા ગાંધી લગભગ એ આવતા હોય છે ને એ બધા બેઠા હોય છે તો ત્યારે એણે આમ કીધું કે વાહ ચાખણ આવી ચાખણ. એટલે બીજાએ પૂછ્યું કે આ ચાખણ તમે આ શું કીધું એમ. એટલે કે ચાખણ એટલે સિંહ. એટલે ઉપમા આપી. એટલે બધાને લાગ્યું કે વાહ શ્રેષ્ઠ વાર્તાકાર તો છે જ. તો એ કે આપણે એક એમની સામે તમે વાર્તા કરજો એક એમ. પણ આમ જો 20 જ મિનિટનો ટાઈમ ફાળવશે કારણ કે એમને ઝાઝા કામ છે હા એટલે બહુ એમની પાસે સમય નહીં. ટાઈમ નથી એમ. હા. એટલે એ તમારે 20 મિનિટમાં વાર્તા પતાવી જોશે. એટલે ત્યારે એમણે કીધું કે 20 મિનિટમાં તો અમારા જભા ગરમ હોતા હે. અને પછી ઇન્દિરા ગાંધીએ 2 થી 2.5 કલાક એમને સાંભળ્યા હોવાનો દાખલો છે. ઓહો એટલે આ લાઈવ સ્ટેજ પરફોર્મન્સ જે તમે વાત કરી એ ત્યારે અમુક આર્ટિસ્ટ એવા પણ હોય કે થોડોક ઈગો હોય, હમ એમના રેટ્સ હોય, હા પ્રોફેશનલિઝમ હોય. હા આ બધું તમે કેવી રીતે મેનેજ કરો છો? સી આમાં અમારા માટે હંમેશા એવું રહ્યું છે કે ભાઈ અમે જે લોકો અમને સામેથી અપ્રોચ કરે છે કાં તો અમે એમને અપ્રોચ કરીએ છીએ એમાં અમે બહુ વધારે રાખીએ છીએ કે ભાઈ આટલી વસ્તુ અમે આપી શકીશું. જે હું બહુ પહેલાંથી કહું છું કે અમે બોલવામાં બહુ સ્પષ્ટ રહ્યા છીએ જી કે આટલી વસ્તુ મળશે કે આટલી વસ્તુ થશે. હવે એમાં અમારા જોડે બહુ ઓછા એવા ઇન્સિડન્ટ બન્યા છે જ્યારે ઈગો કે એવું કંઈક નડ્યું હોય. બહારના જે આર્ટિસ્ટ આવ્યા હોય એ લોકો જોડે અમારે હંમેશા થયું જ છે એવું. કારણ કે પેલું કેવું હોય કે ભાઈ આઉટ ઓફ ગુજરાતના જે આર્ટિસ્ટ હોય છે એમને બધું ટેક રાઇડર હોય, બધી વસ્તુઓ હોય એ બધી જોઈતી હોય. હવે અહીંયા બીકોઝ આપણે આલ્કોહોલનું રેવન્યુ નથી, બીજી 5-6 વસ્તુઓ નથી તો આપણે બધું શાયદ ફૂલફિલ ના કરી શકીએ. જી એટલે એમને સમજવું બી પડે કે આ ફેસ્ટિવલનો શો. હા હવે એ ત્યારે થોડુંક આગુ પાછું હંમેશા રહે કે ભાઈ આ ફેસ્ટિવલનો શો છે ને આના અંદર આટલી જ વસ્તુ થાય એના સિવાય ના થાય એવી રીતે. બરાબર. પણ એ હંમેશા રહ્યું છે પણ હંમેશા મિડલ ગ્રાઉન્ડ મળી જ જાય આપણને કે હા. અને બીજું કેવું કે જે લોકો રેગ્યુલર ઇવેન્ટ કરતા હોય એમને ખબર હોય કે ઇવેન્ટમાં કંઈક ને કંઈક આગુ પાછું થાય. તમે કલાકારોની વાત કરી જેમ કે કીર્તિદાનભાઈ ગઢવી છે, ઋષભભાઈ આહિર છે, આદિત્યભાઈ ગઢવી છે. કીર્તિભાઈ સાથે આમ કેવા સંબંધ, કેવો આનંદ આવે? કીર્તિભાઈ એવું છે કે ભાઈ જ્ઞાનનો ભંડાર છે. જી બરાબર. બીજું કે ભાઈ હું એમને હંમેશા કહું કે ભાઈ તમે ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના બચ્ચન છો. બરાબર. કે ભાઈ જ્યારે શાયદ આપણે બધા 2 વર્ષના હતા ને ત્યારે બી કીર્તિભાઈને સાંભળતા હતા. યસ આજે 32 ના થયા તો બી કીર્તિભાઈ સાંભળીએ છે. એટલે એમની લેગેસી એટલી લાંબી યસ અને એ હંમેશા રેલેવન્ટ રહ્યા છે હા કે સમયસર બદલાયા છે, સમયસર એમણે વસ્તુઓ જાળવી છે અને એ લીગ ઓફ લેજન્ડ્સમાં આવે. એડેપ્ટેબિલિટી જોવી હોય ને કોઈ વસ્તુની તો કીર્તિભાઈથી શીખવાની હા કે ભાઈ હા હવે નવા આ પ્રવાહ બદલાઈ રહ્યો છે તો એ પ્રવાહમાં ચેન્જ કેવી રીતે કરવું. એટલે કીર્તિભાઈથી એ બધું અને જ્ઞાનનો તો ભંડાર છે જ. એટલે એ અને કીર્તિભાઈ જોડે સંબંધ બહુ સારા. કીર્તિભાઈ જોડે જે શીખવા જેવું મને હંમેશા લાગ્યું છે એ છે કે ભાઈ જે ગ્રાઉન્ડ ટુ અર્થ વાળી જે આપણે ઘટના કહીએ ને કે આટલું મોટો સ્ટાર અને તો બી બધાને જે રીતે મળતા હોય. હું એમને નવરાત્રીમાં પહેલી વાર ગયો, મેં કીધું કીર્તિભાઈ ગઈને ઉતર્યા છો 100-150 લોકો ફોટો પડાવવા માટે છે અને 2 મિનિટનો શ્વાસ લઈને સીધું બધા જોડે ફોટો પડાવ. અને આવું દરરોજ એક આ ભાગ પતે બીજા ભાગમાં, બીજો ભાગ પતે ત્રીજા ભાગમાં બધાને ફોટો પડાવે, બધું કરે. મેં કીધું ભાઈ 2-2 અઢી કલાક ગાવું ઉપર જઈને પછી પાછું ઉતરવાનું, પછી પાછું 2.5 કલાક પરફોર્મ કરવાનું જ છે. પણ એ જે એમનો નેચર છે એ જ એમને સપોર્ટ કરે છે એવી રીતે. વાહ. અને કીર્તિભાઈ છે ને કાયમ તમે જેમ કીધું એમ સમય સાથે ચાલ્યા છે. હા એટલે ઘણા બધા એવા લોકો હોય છે કે જે આમ ટૂંકમાં ડાયરો હોય એટલે એ ભાઈ ભજન જ ગાવાના તમારે આમ જ કરવાનું, તમારે આમ જ કરવાનું. પણ કીર્તિભાઈનો હંમેશા નવો એક વિચાર રહ્યો છે, એ હિન્દી ગીતે ગાતા. પણ એનું કહેવાનું એમ હતું કે હું 4 હિન્દી ગીત ગાઈશ અને 30 ભજન ગાઈશ ને તો એ 4 હિન્દી ગીતના કારણે જુવાનિયાઓ બેસે ને તો એ ભજન સાંભળીને જાય તો એ કંઈક શીખશે. અને એક સરસ મજાની વાત એ પણ કરતા કે સ્વર ઈશ્વર છે અને શબ્દ બ્રહ્મ છે તો આમાં ત્રીજી ખોટી વાત કઈ આવી? એકદમ સાચી વાત છે. અને હું હંમેશા એ માનું કે ભાઈ શાયદ એમના આ નેચરના લીધે જ આપણી જે ડાયરાની પ્રથા છે ને એ હજી બી સંતવાનીની પ્રથા જીવંત છે. કે ભાઈ એમણે એ વસ્તુનું ચેન્જ કર્યું. માયાભાઈ જેવી રીતે કોમેડી કરતા હતા એ બધી વસ્તુઓ, તો એ બધાના લીધે જ આ બધી વસ્તુઓમાં હજી બી યુવાનોનો ઇન્ટરેસ્ટ છે. નહીતર તો શાયદ આ બધી આપણું જે લોક સાહિત્ય છે શાયદ ક્યાંક ઢંકાઈ ગયું હોત, શાયદ આપણે બધા હિન્દીમાં શિફ્ટ થઈ ગયા હોત એવી રીતે. પણ આ લોકો હતા એટલે આપણો હજી લગાવ અને કનેક્શન આટલો રહ્યો. હા. અને પછી તમે જે કોન્સર્ટની સરસ મજાની શરૂઆત કરી, હા,
તો એમાં ગુજરાતી ગીતો લોકો સાંભળતા થયા. હા એમ નકર તો હું કાયમ કહું કે અરિજીત સિંહના સોંગ રાત્રે 2 વાગ્યા સુધી સાંભળે ને પછી સવાર 6 વાગ્યા સુધી તો રોતો હોય હા જણ. એટલે આવી બધી જે એના કરતા રાત્રે 2 વાગ્યા સુધી ગુજરાતી ગીત સાંભળતા થઈ પબ્લિક. યસ એટલે એવી લોકોને અને આનંદ આવતો થયો. હા એટલે એ શું છે કે ભાઈ ગુજરાતી એઝ અ લેંગ્વેજ પ્રમોશન એક લિમિટ સુધી જ થતું હતું અને અમે હંગ્રીટોમાં હંમેશા એ પ્રયત્ન કર્યો કે આને જે નવા યુવાનોનું જે છે ને એમાં કઈ રીતે એ વસ્તુને ધક્કો મારીએ. નવરાત્રી સિવાય બી કોઈ ફોર્મેટ છે જેમાં તમે ગુજરાતી સાંભળી શકો છો. એટલે જેવી રીતે આદિત્યભાઈનું આખું કોન્સર્ટ હતો એ અલગ રીતે ડિઝાઇન્ડ હતો. આ જીગરધન ગઢવીનો કોન્સર્ટ અલગ રીતે ડિઝાઇન હતો. આપણે એ કર્યું. આ વખતે ભૂમિકભાઈ પરફોર્મ કર્યું. બધા ક્યાંક ને ક્યાંક થોડું થોડું ગુજરાતી કરે છે પણ અલગ વસ્તુ. રાજેશ આહિરનો અગર તમે કોન્સર્ટ સાંભળશો તો તમને એવું થશે કે આ તો એકદમ જ જેન્ઝી વાઇબ છે કોન્સર્ટની. ગુજરાતીમાં જેન્ઝી વાઇબ ફૂલ બીટ્સ એવી બધું એવું એફ્રો બીટ્સમાં ગુજરાતી ગીતો ગાય એટલે આપણને એવું થાય કે આ તો કોમ્બિનેશન ક્યાંથી આવ્યું. પણ એના લીધે જે સ્ટીકીનેસ છે અને એના લીધે એ વસ્તુ ચાલે છે. અમારો હંગ્રીટોનો હંમેશા પ્રયત્ન એવો રહ્યો છે કે ભાઈ ભાષા જેટલી વધારે જળવાય એટલું વધારે સારું. એ કોઈ બી માધ્યમથી જળવાય. જેવી રીતે કવિતાઓનું જે દોર છે એ અમે વધારે ટ્રાય કર્યો કે ભાઈ 6000 લોકોના વચ્ચે કવિતાઓ કેવી રીતે થાય. તો એટલે પોએટ્રીનું અમે રાખતા હતા ને એ બધી વસ્તુ. એટલે એ હંમેશા રહે કે ભાઈ ભાષા કેટલી જાળવી શકીએ. અને પ્લેટફોર્મ છે તો અમે હિન્દી નથી કરતા એવું નથી. અમે હિન્દી બી એટલું જ કરીએ છીએ, ગુજરાતી બી એટલું કરીએ, પણ લોકો એન્ટરટેન રહે. અને ગરબા સિવાય તો કોઈ ગુજરાતી ઘરે જતું નથી. નવા આર્ટિસ્ટો છે કે જેને હંગ્રીટો સુધી પહોંચવું છે, હા, તેવા લોકોને શું સંદેશો દેશો? સો જે લોકોને હંગ્રીટો સુધી પહોંચવું છે એ લોકો માટે એક સંદેશ એ છે કે ભાઈ અમે હંગ્રીટો લાઈવ કરીને એક પ્લેટફોર્મ ચલાવીએ છીએ. તમે એમાં જોડાઓ. અલગ અલગ જગ્યાએ અમે પરફોર્મન્સનું અમારા ત્યાં ચાન્સ હોય છે. તમે એ કરો અને જેમ સમય થાય એ પ્રમાણે પછી આપણે હંગ્રીટો ફૂડ ફેસ્ટમાં બી એ વસ્તુને ઇન્કલ્કેટ કરીએ છીએ. પણ જોડાયેલા રહો. સમય અને એ પ્રમાણે વસ્તુઓ થશે. હંગ્રીટો લાઈવમાં કનેક્ટ કરો અને આગળ વસ્તુઓ વધી શકે. બરોબર છે. ભવિષ્યમાં કદાચ ગુજરાતની બહાર ફૂડ ફેસ્ટિવલ કરશો, હા, તો પ્લાનિંગ અને લોજિસ્ટિકમાં શું બદલાશે? પ્લાનિંગ અને લોજિસ્ટિકમાં મેજરલી એવું છે કે ભાઈ અમે એક્સપ્લોર નથી કર્યું એવું નથી. અમે ઉદયપુર એક્સપ્લોર કર્યું છે, અમે પુણે એક્સપ્લોર કર્યું છે, અમે બોમ્બે એક્સપ્લોર કર્યું છે. હવે એમાં આખામાં ઘટનામાં ચેન્જીસ એ જ આવશે કે ભાઈ આપણે આર્ટિસ્ટ લાઇનઅપ કેવી રીતે રાખીએ, આપણે એ લોકોને કઈ રીતે એટ્રેક્ટ કરીએ. એ બી શરૂઆત થશે, જ્યારે બી થશે, ભગવાન કરશે ત્યારે થશે. પણ એ બી એવી રીતે જ થશે કે ભાઈ ફર્સ્ટ ગુજરાતી ફર્સ્ટ ઓડિયન્સ અને દેન વી વિલ સ્લોલી એક્સપાન્ડ. એવું મારું માનવું છે કે ભાઈ આપણે પહેલા એવું કરીશું કે ભાઈ કોર ઓડિયન્સ પકડીએ અને પછી એને ફેસ્ટિવલમાં એક્સપાન્ડ કરીએ. એટલે એ વખતે ફૂડ, મ્યુઝિક અને બધું ડેકોર એ રીતે જ આખું સંકળાશે. બરોબર છે. ભવિષ્યમાં હંગ્રીટોમાં લોકોને આમ નવું શું જોવા મળશે? એ તો દરેક હંગ્રીટોમાં અમારો સવાલ હોય છે કે ભાઈ નવું શું કરીએ, મોટું શું કરીએ. એટલે આ વખતે અમે સ્ટેજ લાઇટ, ટ્રસ્ટ અને એ બધા પર બહુ જ કામ કર્યું. છેલ્લા 2 વર્ષથી અમારું સ્ટેજ ડિઝાઇન પર બહુ ધ્યાન છે અને ડેકોર પર. ફૂડમાં અમે અલગ વસ્તુ કરી, શોપિંગ વધારી, એમાં વેરાયટી બહુ લાયા, ફૂડમાં બી વેરાયટી બહુ લાયા. એટલે દરેક વખતે અમે એક્સપિરિયન્સ વાઇઝ કંઈક ને કંઈક પ્લસ કરવામાં ટ્રાય કરીએ. એટલે જે ટાઈપનો કોન્સર્ટ તમે રેગ્યુલરલી ક્યાંક જોતા હો, 6 પિલર ટ્રસ્ટ નાના શોઝમાં તમે ફેસ્ટિવલમાં નહીં જો, અમે એ લાયા. આ વખતે 6 પિલર ટ્રસ્ટમાં અમે LED હેંગિંગ બનાવી, એ બધી વસ્તુ કરી. તો એ રીતે અમે અપ કરતા જઈએ છીએ ગેમ. આવતા વર્ષે હવે જ્યારે સમય મળશે, જે ટ્રેન્ડમાં ચાલતું હશે એ રીતે અમે ગેમ અપ કરીશું. વાહ. હંગ્રીટોનો તમને કોઈ એવો યાદગાર કિસ્સો આવતો હોય કે જે તમે હજી યાદ કરો તો હસવું આવે, કાં તો એવી કંઈક મોમેન્ટ થઈ હોય કે ઓહો ઘડીક આમ અફરાતફરી મચી ગયો, પછી માંડ હે ભગવાન હવે કંઈક શાંતિ થયું, અથવા તો કોઈ કલાકાર સાથેની કઈ વાત હોય? હા, તો જે રીતે બહુ પહેલા તમે કીધું ને કે તમારો રોલ શું હોય છે, હા, તો હંગ્રીટો ફૂડ ફેસ્ટ 7 ચાલતું હતું અને ચેતનભાઈ કરીને અમારે ત્યાં લાઇટ્સ જોવે છે વર્ષો. તો ચેતનભાઈને હું બેક સ્ટેજ કંઈક કરતા હતા, તો એક વોલેન્ટિયર આવ્યો જે આર્ટિસ્ટ મેનેજ કરતો હતો. एकदम वॉलंटियर आइन चेतन કહે છે कि भाई ये आदमी का है ना सिक्योरिटी में काम बहुत अच्छा है. मैं इनको देखता हूँ, मैं 7 दिन से देख रहा हूँ, रोज बाहर सिक्योरिटी का काम करते हैं, बहुत जबरदस्त है. चेतन भाई कहते नहीं इनका अच्छा है, शादी ब्याह का भी आपका ऑर्डर हो ना तो इनको देना, ये सिक्योरिटी का काम अच्छा करते એટલે એવા બહુ બધા ઇન્સિડન્ટ થયા છે. જેવી રીતે અમારા જોડે પહેલું હંગ્રીટો ફૂડ ફેસ્ટ 1, 2, 3 હતું ને, તો મને ફૂડ સ્ટોલ વાળા તો આજની તારીખમાં બહુ ઓછા ઓળખે, પણ એ હવે હું ટોક વોક આપવા લાગ્યો છું એટલે બધાને ખ્યાલ છે. તો 1, 2, 3 માં દીપેનભાઈ કરીને અમારા પફીઝાનો ઓનર છે. હું દીપેનભાઈ નતો ઓળખતો, દીપેનભાઈનો સ્ટોલ નિશક બુક કર્યા. હવે દીપેનભાઈના પપ્પા અંકલોની એજમાં આપણું હોલ્ડ ભયંકર સ્ટ્રોંગ, બરાબર. તો અંકલને હું ઓળખું એટલે અંકલ જોડે મારી ચર્ચા થાય. અંકલ કે શું કરે તું બેટા, આ શું કરે? હું ટેબલ ખુરશી થાય ને એમને તો મને કહે તો તું શું કરે, એટલે મેં એમને અંકલ હતા એટલે મેં સાચું કહી દીધું, હું ઓનર છું. એ રીતે એ દીપેનભાઈ ઝઘડે પછી રાતે 2 દિવસ પછી એ કે પેલો ભલો માણસ છે, આ છે ને તે છે, પતલો ડબલો માણસ, કે ના ના જાડો સરખો માણસ છે, ઓનર તો આ છે ને તે છે. એટલે એમાં એ લોકો ઝઘડા કરે કે અરે ભાઈ મને બોલાયો દીપેનભાઈએ કે ભાઈ તમે કોણ છો?
પ્રોડક્શન જોવો તો કે ના ના મેં કીધું હું જ માલિક છું, અંકલ સાચું બોલે છે, તમારા પપ્પા વડીલ છે એ સાચું બોલે છે, હું છું, નિસર્ગ બી માલિક છે, તમે ચિંતા ના કરો, કઈ ખોટું નથી. એવા મિસકન્સેપ્શન બહુ છે લોકોને. બીજું અગર તમે એવું ઇન્સિડન્ટ જેમાં અમને એવું થઈ ગયું કે આ શું થઈ રહ્યું છે, એનું હું કહું હંગ્રીટો ફૂડ ફેસ્ટ 4માં પહેલા 3 દિવસ હંગ્રીટો ફૂડ ફેસ્ટ 3 કરતાં વધારે લોકો આવ્યા. સમર હતી, મેમાં પહેલી વાર અમે કર્યું અને 10 દિવસનો કાર્યક્રમ રાખ્યો અને 64 ફૂડ સ્ટોલ. અમે જીવનમાં આટલા ફૂડ સ્ટોલ કદી નથી કર્યા. 64 કા તો 72 એવો કંઈક નંબર હતો ફૂડ સ્ટોલનો. વધારે ફૂડ સ્ટોલ, વધારે લોકો, દમ વધારે માર્યો, આપણે માર્કેટિંગ સારું કર્યું, વાઇબ સારી, ફોટો વિડીયો રીલ એટલી જાય. ત્યારે તો રીલ નવી આવી હતી, બધું સરસ ચાલે. ફ્રી એન્ટ્રીઓ બહુ થતી હતી એટલે મારું મગજ ખરાબ થાય. મેં કીધું આ દરરોજ ફ્રી એન્ટ્રીઓ આટલી થાય છે ને ભાઈ, તો 100 રૂપિયાની ટિકિટ રાખી હતી, માંડ જીગર કરીને 50 થી 100 કરી હતી, ખર્ચો બેસી નતો રહ્યો એક્સેલમાં. અને હું રાતના 12 વાગે બધું પતાવીને હું ગુસ્સામાં વેન્ડર ગેટથી અંદર આવું, હું ને હાર્દિકભાઈ, અને આ બાજુ નિસર્ગ સ્ટોલ બાજુથી આવ્યો, અને હું ને હાર્દિકભાઈ ગુસ્સામાં આ વેન્ડરોને કેવું પડશે હવે, ફ્રી એન્ટ્રી બહુ કરાવે છે, આ ને તે જ. અને નિસર્ગ કે ભાઈ ધંધો નહીં થતો. શું થયું ભાઈ, 3 દાડામાં ફૂટફોલ વધારે, બધું વધારે, તો ધંધો નહીં થતો. આખી રાત બેઠા ને પછી ખબર પડી ગરમી ચાલી રહી છે. ગરમી હોય ને તો લોકો ઓછું ખાય. ડ્રિંક વાળા લાખ રૂપિયાનો ધંધો કરી ગયા 3 દિવસમાં. ડ્રિંક કોફી વાળા 6 હતા, 6 ખુશ, ચા વાળો ખુશ, કોલ્ડ ડ્રિંક વાળો ખુશ, આ ખુશ, તે ખુશ, બધા ખુશ. ફૂડ વાળો બધા દુખી. ઢોસા 4 જણા વચ્ચે 1 ઢોસો જાય, ઠંડી હોય તો 4 જણા વચ્ચે 4 ઢોસા ઝાપટી જાય કે લાવ ખાવું જ છે. આવું ખબર પડી. હવે અમને ખબર પડી કે લા યાર સાયન્સ તો આવી છે, આ તો આપણને મગજમાં જ ના આવ્યું. એ દિવસેથી અમે ચાલુ કર્યું 6:30 પહેલા ફ્રી એન્ટ્રી. જે દિવસે અમને લાગે કે ભીડ ઓછી આવે, 2 પંગત થાય હંગ્રીટોમાં. 6:30 પહેલા જે આવ્યું ને 9 વાગ્યા સુધી આર્ટિસ્ટની રાહ જોવે, અને એ 2 પંગત થાય એટલે અમારા ફૂડ સ્ટોલ સચવાય. 6:30 પહેલા ફ્રી એન્ટ્રીનું સાયન્સ આ છે, જે બહુ બધા લોકોને ખબર નથી. એ આ વસ્તુથી આવી હતી. અને એ પછી પ્રથા અમે થોડા સમય બંધ કરી કે જેનાથી લોકોને ખબર પડી કે 6:30 પહેલા ફ્રી એન્ટ્રી. હવે એ જીઓ વાળું છે, લોકોને ચખાડ્યું, લોકોએ ચાખ્યું, હવે લોકોને મજા આવે. લોકો 5 વાગે આવીને ઉભા રહી જાય, કારણ કે ખબર છે કે 5 વાગે વહેલા આવી જવાનું, બાળકોને મજા આવે. 6:30 પછી આવીશું ને તો ભીડ વધી જશે. હવે સાયન્સ એ થઈ ગયું છે, સાયકોલોજીકલ ઇફેક્ટ છે, બીજું કશું નહીં. એટલે આ એક ઇન્સિડન્ટ જ્યારે અમે બહુ જ ગુસ્સામાં હતા, શું થયું ને આવું. અને બાકી બબાલો તો જીવનમાં બહુ કરી છે, પણ બબાલો શું પબ્લિકલી બધી કહેવાય. આજના જે યુવાનો છે જેને બિઝનેસ કરવો છે, અને ખાસ તો કહેવાય ને કે ગુજરાતમાં બધા ગુજરાતીઓને બિઝનેસ જ કરવો છે અને નોકરી નથી કરવી. સાચી વાત. તો પણ એને ક્યાંક થોડાક ડરે છે, ક્યાં તો ઘરેથી થોડુંક પ્રેશર છે કે ભાઈ આપણું કામ નહીં. હા, તો એવા લોકોને શાહભાઈનો શું સંદેશો હોઈ શકે? આમાં છે ને રણછોડદાસ કહીને ગયા હતા 3 ઇડિયટ્સમાં, કાબિલ બનો કામયાબી ઝક માર કે પીછે આવી. બરાબર. આપણા યુવાનોમાં પ્રોબ્લેમ શું છે કે આપણી અત્યારે જે અપબ્રિંગિંગ છે ને એમાં ખાલી ટ્રેડિંગ જ છે મગજમાં. ટ્રેડિંગ એટલે કેવું ટ્રેડિંગ? આજે આપણે રાજકોટ બેઠા છે, આપણા નજીક સૌથી મોટો ટ્રેડિંગ હબ શું? તો કે ભાઈ મોરબી. મેન્યુફેક્ચરિંગ એક જગ્યા થાય છે, પણ એના વચ્ચે જ્યાં સુધી માલ લાગે છે ને ત્યાં સુધી 7 જણાનો રોજગાર થાય છે. જેમ જેમ ઇન્ટરનેટ વધી રહ્યું છે, જેમ જેમ લોકોને ખબર પડી રહી છે ને, આ વચોટિયાનો ધંધો ઘટતો જાય છે. આપણા યુવાનોએ આ ટ્રેડિંગ વાળો માઇન્ડસેટ જેટલો જલ્દી કાઢી દેશે, ઇનોવેશન, ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર, ડાયરેક્ટ ટુ કસ્ટમર વાળો માઇન્ડસેટ જેટલો જલ્દી લાવશે ને એટલું વધારે ધંધો સારો કરી શકશે. આજે તમે કેવું કીધું, આજે અમે બુક માય શો પર ડિપેન્ડન્ટ છીએ, આજે અમે ઓલ ઇવેન્ટ્સ પર ડિપેન્ડન્ટ છીએ. ના, અમને ઇવેન્ટ કરી રહ્યા છે, અમે માર્કેટિંગ કરીએ છીએ, ઇવેન્ટ આવશે, આજે ઓલ ઇવેન્ટ્સ રાખીશું તો બી આવશે, બુક માય શો કરીશું તો બી આવશે. હંગ્રીટોન લીધે આવે, બુક માય શો લીધે નથી આવતા. એ માઇન્ડસેટથી તમારે જે બી કરો એ કરો, કાબિલ બનો, તમારી પ્રોડક્ટમાં તમે દમ રાખો. આજે તમે કવિતા સારી બોલો છો તો સારી રીતે એને પ્રેઝન્ટ કરો. શાયદ તમે બી આજે ઝાકીર ખાનના બદલે ક્યાંક મોટા ઓડિટોરિયમમાં કે એમાં શો કરી શકશો. સ્ટ્રગલ છે, પણ એ પ્રોડક્ટ પાછળ નહીં જાય. આજે આપણે સ્ટ્રગલ શેમાં કરીએ છીએ? આનાથી 2 રૂપિયામાં વસ્તુ લઈ આવે તો 2.5 વેચી નાખીએ. એ સ્કેલેબલ ધંધા હવે નથી રહી ગયા. માઇન્ડસેટમાં એ ચાલુ કરવાનું સારું છે, એમાંથી વસ્તુ વધારો, પણ પછી ક્યાંક ને ક્યાંક પ્રોડક્ટ બનાવો, કારણ કે પ્રોડક્ટ જ વેચાશે. કારણ કે ઇન્ટરનેટની કારણે દરેક વસ્તુ, હવે લાઇબ્રેરી પહેલા કેટલી ચાલતી હતી, અમારે ત્યાં MJ લાઇબ્રેરી હતી, આટલી મોટી મોટી. આપણે ત્યાં રાજકોટમાં બી બધી બહુ લાઇબ્રેરી. હવે લાઇબ્રેરી કેટલા છે? ચેટ જીપીટી ને પૂછ્યું વોટ ઇઝ ધીસ, ટીચર બોલે ને એના કરતા સારો આન્સર ચેટ જીપીટી આપે. બરાબર. તો ના ટીચરની કદર છે, ના કોઈ ઇન્ફોર્મેશનની કદર છે, માણસના બુદ્ધિની કદર છે. આજે ઇન્ટરનેટ છે હાથમાં, આપણા જોડે મોબાઈલ છે, એનાથી આપણે શું કરીએ છીએ ને એની કદર છે. ના તમારા જોડે કેવો મોબાઈલ છે એની કદર છે, તમે શું પોસ્ટ કરો છો ને એની કદર છે. ભુવન બામ સારા કેમેરાથી રીલ બનાવતો હતો કે સારા કેમેરાથી વિડીયો બનાવતો હતો એટલે વાયરલ નથી થયો, સારું કોન્ટેન્ટ બનાવતો હતો એટલે વાયરલ થયો. અવર રાજકોટ ચાલુ થયું ત્યારે કોઈ તમારા જોડે આટલી બધી લાઇટો બાઇટો આવા સ્પીકરો એવું નતું. ઇન્ફોર્મેશન સારી હતી, વિશ્વાસ બેઠો એટલે ચાલ્યું. છોકરાઓ છે ને આ બધું ભૂલી જાય, વચ્ચેનું પાત ભૂલી ગયા.
એમને કેવું કે મહેનત કર્યા વગર ફટાફટ 15,000 રૂપિયા ઇન્સ્ટાગ્રામની રીલ બનાવતી મળે છે ને આપણે આ જ કરવું. આ જ કરી. અલા ભાઈ પણ 15 વર્ષની મહેનત છે, 50 લોકોની મહેનત છે, એટલે એ મળે છે. Yes. બસ એ ધ્યાન રાખે તો બધું જ સરસ થશે. પ્રોડક્ટ બનાવ, સર્વિસની. વાહ. અને આમ તમે જે રીતે વાત કરી એમ અત્યારે લોકોને આમ તરત પામવાની વધારે ઉતાવળ છે કે જલ્દી મને આમ કાલથી જ મને બધું મળવા હાલ જ માંડે. મર્સિડીઝ આવી જવી જોઈએ. હા એમ એટલે અને એના માટે ગુજરાતીમાં એક શેર છે કે ઉગવાની જેને ઉતાવળ હોય ને ઈ મોટે ભાગે બાવળ હોય. એટલે ઉગવાની ક્યારેય ઉતાવળ ન કરવી જોઈએ. એક રેપિડ ફાયર રાઉન્ડ આપણે. ડન છે સર. સ્ટ્રીટ ફૂડ કે 5 સ્ટાર ફૂડ? સ્ટ્રીટ ફૂડ. ઇન્સ્ટા રીચ કે ગ્રાઉન્ડ ક્રાઉડ? ગ્રાઉન્ડ ક્રાઉડ. નેક્સ્ટ સિટી ફોર હંગ્રીટો? અત્યારે યુએસમાં ટૂર છે અને ઓસ્ટ્રેલિયામાં ટૂર છે અને જામનગરમાં કોન્સર્ટ થઈ રહ્યો છે. કયા સિટીમાં વધારે મજા આવી હતી? અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ? મજામાં કહું તો સૌથી ડિફિકલ્ટ સુરત રહ્યું, સૌથી અલગ મજા રાજકોટની. અમદાવાદ હોમ ગ્રાઉન્ડ છે એટલે એમાં ખબર પડે છે, પણ રાજકોટ જેટલું રંગીલું છે ને એ ખાલી બોર્ડથી નહીં, તમે કામ કરો ને તો ખબર પડે કે રાજકોટ બહુ જ રંગીલું છે. વન વર્ડ ફોર હંગ્રીટો? મજા. વાહ. વન મિસ્ટેક ન્યૂ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર તરીકે, હા, જે છે ન્યૂ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર, તો એવી કઈ એક મિસ્ટેક જે તમે કરી હતી એને ન થવી જોઈએ? મિસ્ટેક અમારામાં એમ તો બધું સરસ જ રહેલું છે. મને છે ને સુરતમાં એક વસ્તુ શીખવાડી છે, એ હવે પબ્લિકલી કહેવાય કે નહીં મને બહુ ખબર નથી, પણ હું કહી તો દઉં છું કે 20,000નો જ વાર લેવાય, લાખનો વાર ના લેવાય. બરાબર? લાખનો વાર 5 લાખ થાય એને બહુ વાર લાગે, 20,000ના લાખ થવામાં વાર ના લાગે. શરૂઆત હંમેશા નાના ઇવેન્ટોથી કરવી, એમાં તમારી હોલ્ડ આવે એટલે પછી લાખનો વાર પકડજો. સીધો લાખનો વાર ના પકડતા, એ વધશે નહીં, એમાં નુકસાન જવાના ચાન્સીસ વધારે ને પૈસા ભરાઈ જાય. મેઇન મોટો ઓફ હંગ્રીટો ફૂડ એન્ડ આર્ટ? ટુ કલ્ટિવેટ મોર પીપલ. જે તમે રબડીવાળાની વાત કરી, તો ઇટ ઇઝ મોર અબાઉટ કે ભાઈ બધાને પ્રોત્સાહન આપવો અમારો કામ છે. હંગ્રીટો અમારો લોકો માટેનો એક પ્રયાસ છે કે ભાઈ ફેસ્ટિવલની જે મજા છે ને એ જીવંત રહે. મેં ચાલુ બી એટલે જ કર્યું હતું હંગ્રીટો. હું ડીઆઈસીટી પાસ આઉટ છું, આઈઆઈટી બોમ્બેના મૂડ ઇન્ડિગો ફેસ્ટિવલમાં ગયેલો છું, આઈઆઈટી કાનપુર ગયેલો છું, બીટ્સ પિલાનીના ફેસ્ટિવલમાં ગયેલો છું. એ ફેસ્ટિવલની મજા ગુજરાતમાં નથી કારણ કે ઘણા બધા રીઝન છે. અમે ખાલી મજા ગુજરાતમાં રહે, ગુજરાતના યુથને મજા મળે ને એના માટે આ કરીએ છીએ. એટલે એ બસ એ ફેસ્ટિવલની મજા રહે બધાને, એના માટે હંગ્રીટો ચાલે છે. વાહ. અને હંગ્રીટોની જેમ તમે વાત કરી કે નાના માણસની નોંધ લે છે. હા, કે ભાઈ એવી રીતે હવે રાજકોટ પણ એક મોટા બિઝનેસમેન હોય તો એનું તો XYZ રકમ અમાઉન્ટ લઈ અને રીલ શૂટ કરવાની જ હોય, પણ ઈ શેરીના ખૂણે એક નાની એવી રેકડી લઈને બેઠો છે વ્યક્તિ, કંઈક સરસ મજાની આઈટમ વેચે છે, પણ જે લોકો સુધી નથી પહોંચી, તો એને કાયમ પહેલા પહોંચાડવાની પ્રાયોરિટી ધોરણે અમે રાખતા હોઈએ છીએ. એટલે હંગ્રીટોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ આગળ વધે. થેન્ક યુ સાહિલભાઈ, આપ અમારી સાથે જોડાયા. ગોઠડી પોડકાસ્ટ વતી આપનું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ટીમ અવર રાજકોટ ફોર હેવિંગ મી. થેન્ક યુ એવરીવન.